મોટે ભાગે આપણે જ્ઞાન શબ્દ જે વાપરીએ છીએ ને એ મોટે ભાગે ક્યાં તો શબ્દનું જ્ઞાન છે અને ક્યાં તો શક્તિને પણ આપણે જ્ઞાન કહીએ છીએ. મૂક્યા પણ એમ બેસવાનું મૂક્યા પણ પાછળ, કારણ કે બહુ ડિસ્ટન્સ છે ને એટલે હજુ બીજું લૌકિક માન્યતાઓ શું છે કે ભાઈ જ્ઞાન એટલે શબ્દો દ્વારા પ્રાપ્ત થાય છે, એ પુસ્તક હોય કે ગમે તે દ્વારા. પછી જ્ઞાન એટલે એક પ્રકારની શક્તિ, પણ જ્ઞાન એ શક્તિ પણ નથી, જ્ઞાન એ ક્રિયા પણ નથી, જ્ઞાન એ શબ્દ પણ નથી. જ્ઞાન એ માત્ર એવી શક્તિ છે કે જેનાથી ગમે તેવી અવસ્થા અનકવર થઈ જાય. શું થઈ જાય? અનકવર, ખુલ્લી થઈ જાય. એ જ્ઞાન છે, એ સ્વાભાવિક જ્ઞાન છે. શું છે? ખુલ્લું થઈ જાય, પ્રાપ્ત ના થાય. જેમ કે આ રૂમાલને જુએ કેવળ જ્ઞાની, તો આ રૂમાલની કોટન બનવાથી પ્રક્રિયામાંથી રૂમાલ બન્યો ને રૂમાલથી પાછું એનું મૂળ સ્વરૂપમાં જતું રહેશે, વિસર્જન થઈ જશે. એ જ્ઞાન એને ખુલ્લું થાય. એ આંખોનો કે બુદ્ધિનો વિષય નથી, એને જ્ઞાન કહેવાય. એ જ્ઞાન આત્મામાં છે. આત્મામાં ક્રિયા કે શબ્દ રૂપે જ્ઞાન નથી, કે અવસ્થાનું સીધું જ્ઞાન નથી. આપણે એને જ્ઞાન માનીએ છીએ. એટલે પહેલી જ આપણે સિદ્ધાંતમાં વાત કરી કે આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનું સ્વભાવ જ નથી. જોવાનો સ્વભાવ નથી અને જાણવાનો સ્વભાવ. વિનાશી અવસ્થા તત્વ રૂપે જાણે છે. શેના રૂપે જાણે છે? તત્વ રૂપે. એ તત્વ રૂપે જાણવું એટલે તત્વની અવસ્થા. દાખલા તરીકે આ વસ્તુ બની છે ને એ જળ તત્વની બનેલી છે. ભલે કોટન કહીએ, પણ તત્વ તો જળ ને, ચેતન નહીં ને. તો આ જળ તત્વોનું જે સમૂહ છે એનાથી આ બન્યું છે, અને જળ તત્વોના સમૂહના વિસર્જનથી આનો અંત આવી જશે. એટલે આની બિગિનિંગ એન્ડ એ લોકોને સ્વાભાવિક દેખાય. એવું આની દેખાય એવી કોઈ વ્યક્તિની પણ દેખાય, પણ આ રીતે દેખાય. કારણ કે વસ્તુ, અવસ્થા, પદાર્થ, દ્રશ્ય બધું જળ તત્વની અવસ્થા છે. એ અવસ્થામાં અનકવર થાય છે બિગિનિંગ થી એન્ડ સુધી. એટલે તત્વજ્ઞાનીઓને આવી રીતે દેખાય. એટલે એ જ્ઞાન ખુલ્લું થયું કહેવાય, પ્રાપ્ત થયું. કારણ કે કોઈ જગ્યાએ છે નહીં. અને જે મંત્ર શક્તિ છે, આ દુનિયામાં મંત્ર શક્તિ છે. જેમ યંત્ર શક્તિ છે, મેન મેડ છે, એવી મંત્ર શક્તિ છે. એ મંત્ર શક્તિ પણ છે, પણ એ મંત્રો સિદ્ધ કરવામાં આવે તો કામ થાય. સિદ્ધ કરવા પડે. શું કરવા પડે? સિદ્ધ. સિદ્ધ એટલે જેને કહેવાય ને કે ધારો કે મોબાઈલ છે, પૈસાથી લઈ આવ્યા, પણ રિચાર્જ ના કરીએ તો, બેટરીને ચાર્જ જ ના કરીએ તો કેવી રીતે ચાલે? બેટરી છે, મોબાઈલ જ છે, પણ ચાર્જ ના કર્યો તો. એવી રીતે મંત્રને સિદ્ધ કરવો પડે, જેને રિચાર્જ કહેવાય. શું કહેવાય? ચાર્જ થયા પછી એક્ટિવ થાય. તે પહેલા શબ્દ રૂપે એક્ટિવ ના થાય કોઈ પણ મંત્ર. તમે રિચાર્જ કર્યો હોય તેમાં પાવર આવે તો એ શબ્દની શું થાય? અસર થાય. અને એ અસર પણ કુદરતી કાનૂનની અંદર થાય, બહાર નહીં. કુદરતી કાનૂન તો બધે લાગુ પડવાનું ગમે ત્યાં. એનાથી બિયોન્ડ કોઈ ગમે તેવો રાવણ પણ ના જી શકે. નવગ્રહ નિકટમાં વર્તા હોય તો એ ના જી શકે. એટલે શક્તિ હોવી એ જુદી વસ્તુ છે, અને સ્વતંત્રતા હોવી એ જુદી વસ્તુ છે. સ્વતંત્રતા કોઈને ના હોય, શક્તિ હોઈ શકે. એટલે જ્ઞાન જે શબ્દ આપણે વાપરીએ છીએ એ એક માધ્યમ રૂપે વાપરીએ છીએ.
મૂળ જ્ઞાન આવું માધ્યમ રૂપે મૂળ જ્ઞાન અનકવર થાય છે. કેવળ દર્શન અને કેવળ જ્ઞાન ખુલ્લું થાય છે, પ્રાપ્ત નથી થતું. અને શબ્દ જ્ઞાન અને ક્રિયા જ્ઞાન પ્રાપ્ત થાય છે અને જતું રહેશે. કેવળ જ્ઞાન પછી શબ્દ જ્ઞાનની કે ક્રિયાના જ્ઞાનની જરૂર નથી. મિકેનિકલ જે હશે તે પ્રમાણે નીકળી જશે, વાણી રૂપે અને ફિઝિકલ ક્રિયા. પણ એ મિકેનિકલ જ્ઞાન છે. કયું છે? મિકેનિકલ, આર્ટિફિશિયલ, રિફ્લેક્ટિવ. હા, એ આર્ટિફિશિયલ નો મતલબ એકબીજાને કોમ્યુનિકેશન માટે ઊભું થયેલું. કોમ્યુનિકેશન માટે, જેમ આપણે ગુજરાતી ભાષા હોય, તમે જાણતા હો, હું જાણતો હું, હું બોલું તો તમે સમજો. હવે અમેરિકન ના સમજ્યું તો એના માટે જ્ઞાન નથી, એના માટે અવાજ છે. એવું એવું ગધેડો બીજા ગધેડાને કહેતો હોય તો એના માટે જ્ઞાન છે, આપણા માટે કે આ ભૂકે છે. એટલે જ્ઞાન આવી રીતે છે. મૂળ જ્ઞાન, મૂળ જે જ્ઞાન છે એ અનકવર થાય છે. આ આપણી જે બધી ભાષાઓ છે એ અવાજનું જ્ઞાન છે. શું છે? ને અવાજ પાછળ શબ્દ છે. ABCD, અ બ ક ખ ગ, એવી રીતે એ આપણે બનાવેલા છે. એ અનકવર ક્યારે થાય? હે? એ અનકવર, મૂળ જ્ઞાન અનકવર ક્યારે થતું હોય છે? અજ્ઞાનના કર્ટેન હટે તો. અજ્ઞાન એટલે જ તો રિલેટિવ સત્યનું જ્ઞાન. અજ્ઞાન એટલે જ તો રિલેટિવ સત્યનું જ્ઞાન. રિલેટિવ સત્ય સનાતન સત્ય નહીં. એનું જ્ઞાન ઝીરો થાય ત્યારે. ઝીરો થાય ત્યાં સુધી પેલું સમજાય ખરું, પણ ખુલ્લું ના થાય. હા, એવું થાય છે. સમજાય તો ખરું ને? હા, સમજાય ખરું, ખુલ્લું ના થાય. હા. ખુલ્લું થવું એને સ્વાભાવિક કહેવાય. શું કહેવાય? જે ખુલ્લું થાય ને એ જાય નહીં, જે પ્રાપ્ત થાય એ જતું રહે. આ સીધી સાદી વાત. જે પ્રાપ્ત થાય ને એ જતું રહે, અને જે ખુલ્લું થાય એ જાય નહીં. એ પોતાનું ઓરિજિનલ. ના, ખુલ્લું થાય કેમ જાય નહીં? ખુલ્લું થયું એટલે કે તમારી પાસે યુનિવર્સલ ટ્રુથ જ્ઞાન જે પરમેનન્ટ છે એ ખુલ્લું થયું છે. હવે એ કેવી રીતે ઢંકાય? તમારી દ્રષ્ટિમાં આવરણતા, એમાં તો આવરણ છે નહીં. એ દ્રષ્ટિના આવરણ ખુલી ગયા એટલે પેલું તો હતું જ નહીં જગ્યાએ. આજે મને કેવળ જ્ઞાન થયું તો બ્રહ્માંડ દેખાયું, અમને ના દેખાય, બીજાને ના દેખાય. તો પ્રશ્ન ત્યાં નથી, અહીંયા છે. ત્યાં પ્રશ્ન નથી, અનુભવ થાય. એટલે હા, એટલે આપણું અત્યારે જે જ્ઞાન દર્શન છે એ આવરણ વાળું છે. કેવું છે? એ આવરણ વાળું છે. એ રિલેટિવ સત્ય વાળું જ્ઞાન કહેવાય. જેને શબ્દનો આધાર, ક્રિયાનો આધાર, ઇવન તો વિચારોનો આધાર, બુદ્ધિનો આધાર, આ બધા આધાર લેવા પડે. પેલામાં કોઈ આધાર ના હોય, સ્વયં ખુલ્લું થાય. શું થાય? જેમ કોઈ કેવળ જ્ઞાની હોય અને એને પૂછે કે ભગવાન આ દુનિયામાં કેટલા પ્રકારના ક્ષેત્ર છે, તો એમને જ્ઞાન ખુલ્લું થાય. એમને પુસ્તકમાં જોઈને ના બોલે કે કેટલું લખ્યું છે, એવું ના બોલે, એમને ખુલ્લું થાય. હવે કેમ ખુલ્લું થાય? કારણ કે એમની દ્રષ્ટિ નિરાવરણ થઈ ગઈ. એ નિરાવરણ દ્રષ્ટિ છે એ પેલું જ્ઞાન શું કરે છે? ખુલ્લું કરે છે. પણ જોનારો પાછો પ્રતિષ્ઠિત આત્મા, અને કહેનારી પાછી પ્રકૃતિ. એ જોઈ જાણી ખુલ્લું કરે. શું કરે? ખુલ્લું કરે. હવે તમને સ્થૂળ દાખલો આપું કે ખુલ્લું થવું એટલે શું અને જોવું એટલે શું. દાખલા તરીકે આપણા સાયન્ટિસ્ટોએ જે સિદ્ધાંત શોધ્યો, ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંત, ફળ ઉપરથી નીચે પડ્યું, એપલ, બરાબર છે. હવે સિદ્ધાંત દેખાય ખરો? એપલ નીચે પડ્યું, સિદ્ધાંત દેખાય? બસ એવી રીતે ખુલ્લું થાય. એ શબ્દ રૂપે ના હોય, એ ક્રિયા જોવાથી એની દ્રષ્ટિ અનકવર થઈ ગઈ એ સબ્જેક્ટ પરથી. એવું જ્ઞાનીઓને બધા સબ્જેક્ટ પરથી થવા મળે, અનકવર થાય. રાઇટિંગમાં ના હોય. એ સતત જુદાપણાની જાગૃતિની મેચ્યોરિટી. હા, મેચ્યોરિટી પછી એ તમારી ક્ષમતા વધતી જાય. જેમ જેમ મેચ્યોરિટી વધતી જાય એમ તમારું જ્ઞાન અનકવર થતું જાય. અનકવર થતું જાય એટલે આવરણો બધા પાતળા અને ઓછા થતા જાય. એટલે તમારી આ દુનિયાને સમજવાની, જોવાની, અનુભવવાની ક્લેરિટી
ઓર આવતી જાય. ખ્યાલ આવે? એટલે તમે મિનિમાઇઝ મિસગાઈડ થાવ રિલેટિવ સત્યના મોહમાં, રાગ અથવા દ્વેષથી. ઓટોમેટિકલી ખુલ્લું થઈ ગયું ને તમને એવી રીતે. અને સંપૂર્ણ ખુલ્લું થાય તો પછી મોહ જ ના રહે. એટલે ખુલ્લું થવું એટલે બીજું કશું ચમત્કાર નથી. ખુલ્લું થવું એટલે વાસ્તવિકતાનું ભાન થવું. અને ખુલ્લું ના થવું એટલે રિલેટિવ સત્યનું ભાન થવું. આ મારું છે, આ મારું નથી, એ રિલેટિવ સત્ય છે. સનાતન સત્ય ખુલ્લું થાય એટલે શરીર જ મારું નથી, તો શરીર સાથે જોડાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન મારા હોય જ ક્યાંથી? અને એ મને સુખ દુઃખ આપી જ કેવી રીતે શકે? બોડી એ મારી નથી, બોડી રિલેટેડ સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ મારા નથી. એ બોડીને અસર કરે, મને કેવી રીતે કરે? ખ્યાલ આવી ગયો? એટલે આવું ખુલ્લું થાય એટલે એ અસર મુક્ત થાય. અસર મુક્ત આને થાય, એને ના થાય. એનું જ્ઞાન સ્થિર થઈ ગયું. મેં કીધું ને કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, એ દેખાય એટલે એને અસર ના થાય. આને સંજોગ સારા હોય કે ખરાબ હોય, એની અસર એના જ્ઞાન દર્શનને ના થાય. હવે જેટલી રોંગ બિલીફ હોય એટલી આને અસર થાય અને એને અસર થાય. એનાથી નવા કર્મ બંધાય. ટૂંકમાં સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન એ કેવળ દર્શન અને કેવળ જ્ઞાનને સ્થિર કરવાનું છે. શું કરવાનું છે? સ્થિર. મૂળ જ્ઞાન સ્થિર છે, અસ્થિર એ નથી, વિકલ્પો વાળું એ નથી, વિવિધતા વાળું પણ નથી. ખુલ્લું થઈ જાય. આપણે આ ઘરની અંદર આટલી બધી વસ્તુઓ પડી છે, બરાબર છે? આ રૂમની અંદર. હવે આ રૂમની અંદર ચારે કુરથી લાઈટ તમે બંધ કરી નાખો છો, તો બધી વસ્તુ તેની જગ્યાએ છે, પણ તમને એકે દેખાતી નથી, બરાબર છે? તમને એકે વસ્તુ દેખાતી નથી, કારણ કે ચારે કોઈ પ્રકાશ જ નથી, કોઈ પ્રકારનો પ્રકાશ જ નથી. અંધારું ઘોર છે, તો હોવા છતાં દેખાતી નથી. હવે આ પ્રકાશ થાય એટલે જે છે એ દેખાય છે. તો દેખાય છે માટે હમણાં નથી, એ તો હતી, ખાલી પ્રકાશ નતો. એવો અહીંયા આજે બ્રહ્માંડ જે આખું 14 રાજલોક છે, પણ મને કેમ દેખાતું નથી કે મારો પ્રકાશ કેવો છે? એ તો એની જગ્યાએ જ છે. શું થાય? એટલે આવું છે. એટલે પહેલા સમજવાનું કે આ કેમ અવાજ આટલો ના, પણ અવાજ કેમ પેલા નતો આવે? ઘણા માણસો શોધવા જાય કે ભાઈ જ્ઞાન શું હશે? નોલેજ હશે, પુસ્તકીય જ્ઞાન હશે, ઇન્દ્રિય જ્ઞાન હશે? ના, જ્ઞાનને અનકવર કરવાની શક્તિ આત્મામાં સ્વાભાવિક છે, પણ એ સ્વાભાવિક શક્તિ ત્યારે કામ કરે જ્યારે તમારું રોંગ બિલીફનું જ્ઞાન ખલાસ થાય. નહીં ત્યારે એ કર્ટેન બને છે. શું બને છે? એ જ કર્ટેન બને છે. તમને લાગે કે આ મારા મધર છે, એટલે મધર છે એનો તો પ્રશ્ન છે જ નહીં, પણ એ શરીરના મધર છે ને કે આત્માના મધર છે? શરીરના મધર છે. હવે આ શરીરને આ બિલીફ છે એ કરેક્ટ છે, પણ મારી દ્રષ્ટિમાં બિલીફ છે અનકરેક્ટ છે. હવે દ્રષ્ટિમાં બિલીફ હોય એ આવરણ છે, પ્રકૃતિને બિલીફ છે એ આવરણ નથી, ઉદયકર્મ છે. હવે ખ્યાલ આવી ગયો? આવી રીતે રિલેટિવ સત્યને વિઝનમાંથી ઇરેઝ કરવાનું છે, ઉદયમાંથી નહીં. ઉદયમાંથી તો વ્યવહાર આવશે એટલે પૂરું થઈ જ જવાનું છે. એ કરવાનું, એ તો પ્રોગ્રામ છે. મન, વચન, કાયાની અવસ્થાનું પ્રોગ્રામ છે. વિચાર, વાણી અને વર્તન એ પ્રોગ્રામ છે, અને પ્રોગ્રામ નિરંતર ખલાસ થઈ રહ્યો છે. એ પ્રોગ્રામને ખલાસ કરવાનું નથી, એ તો ઓટો મોડ છે. શું છે? તમારી દ્રષ્ટિમાં એ જે રિલેટિવ સત્યની બિલીફ નવી ક્રિએટ થાય તો પાછું આવરણ પાછું એનું એ ભલે અશુભમાંથી શુભમાં જાય કે શુભમાંથી અશુભમાં જાય, પણ આવરણ તો તેનું તે જ રહ્યું. રિલેટિવ સત્યનું આવરણ જવું જોઈએ. એટલે એના માટે ક્લેરિટી, એકદમ ક્લેરિટી આપી છે આપણા વિઝનમાં,
આપણા વિઝનમાં આ વિઝન એટલે આ- દ્રષ્ટિ, અંદરની દ્રષ્ટિ. આપણી અંદરની સમજ. હા, અંદરની સમજમાં કોઈ પણ એંગલથી કોઈ પણ પ્રકારનો સંજોગ, પ્રકૃતિને ગમે કે ના ગમે, અહંકારને ગમે કે ના ગમે, બુદ્ધિ સ્વીકારે કે ના સ્વીકારે, કુદરતી રચના જ દેખાવું જોઈએ. કોઈ પણ સંજોગ, કારણ કે સંજોગ જે ના ગમતો પણ આપ્યો, પણ એ કુદરતી રચના છે ને. તમને ફાયદાનો સંજોગ આપ્યો કે નુકસાનનો સંજોગ આપ્યો, પણ એ કુદરતી રચના છે. અને કુદરતી રચના એટલા માટે છે કે તમારો હિસાબ છે, પણ એ હિસાબ શરીર સાથે જોડાયો છે, આત્મા સાથે નથી જોડાયો. તો તમે આત્મા છો, શુદ્ધાત્મા છો, તો પછી એને, જેને હું શુદ્ધાત્મા છું એવી બિલીફ છે, એને આ વિચારો સાથે, આ અવસ્થા સાથે કોઈ લેવા દેવા નથી. એના માટે તો કુદરતી રચના જ છે, એના માટે પરિણામ પણ નથી. એ પરિણામ વાળા ભાગથી કેવું છે? છૂટું છે. તારે તો એ જોઈ શકે કુદરતી રચના. એટલે લાઈવ ઈગો એ ઇન્ડિપેન્ડન્ટ છે, એ કુદરતી કાનૂનને આધીન નથી. કુદરતી કાનૂનને આધીન મન વચન કાયા છે, જે ગયા અવતારના પ્રોગ્રામને આધારે અત્યારે પ્લે કરી રહ્યા છે વિથ ધ હેલ્પ ઓફ લો ઓફ નેચર, જેને આપણે કુદરતી રચના જોવાનું છે. ધેટ્સ ઇટ. આપણને લાગે છે મારે કરવાનું છે, મારે બનાવવાનું છે, પણ એવું નથી. થઈ રહ્યું છે. શું છે? આખું જીવન પ્રોગ્રામ છે. એને સમજતા અને સ્વીકારતા ઘણી વાર લાગે. કારણ કે અત્યાર સુધી આપણી બુદ્ધિને અહંકાર એવું માને છે કે હું મારી બુદ્ધિથી અને મારા અહંકારથી હું જીવી રહ્યો છું. હવે એ બુદ્ધિને અહંકાર છે એ વાત સાચી, એ વ્યવહાર જીવનમાં વપરાય છે એ વાત પણ સાચી, પણ એ પ્રોગ્રામ છે, એ લાઈવ. કારણ કે ગયા અવતારનું લાઈવ, આ અવતારનું પ્લે. આજે સત્સંગ અહીંયા આગળ 2 કલાક થયો, હવે આ રેકોર્ડિંગ કરી નાખ્યું, બરાબર છે. હવે કોઈ વ્યક્તિ ઘેર જઈને પ્લે કરે તો શું થાય? લાઈવ જ લાગે ને. લાઈવ છે, ખ્યાલ આવ્યો? લાઈવ જેવું લાગે છે, પણ લાઈવ ઇઝ અ પ્રોગ્રામ. આખું જીવન પ્રોગ્રામ છે. આપણને લાઈવ લાગે છે, ક્રિયા કરે છે ને એટલે, પણ ક્રિયા કરે છે એ પ્રોગ્રામ જ છે, મિકેનિકલ પાવર. આ શરીર ક્રિયા ત્યારે કરી શકે કે કુદરત એને હવા, પાણી, ખોરાક આપે, સંજોગો આપે અને શક્તિ આપે. નહીંતર આ ક્રિયા ના કરી શકે. એવું એટલે આ મશીન છે, અને મશીન જે કઈ ક્રિયા કરે છે એ પ્રોગ્રામ પ્રમાણે જ કરે. આ મશીન પાસે કોઈ પ્રકારનું જ્ઞાન નથી, એ ખાલી પ્લે કરે. જેમ કેસેટ છે, જેમ ટીવી છે, એની પાસે શું જ્ઞાન છે? પણ દુનિયાભરની માહિતી બતાવે છે ને, પણ એને જ્ઞાન છે? That's it. એમાં આને જ્ઞાન નથી. આ તો જે લઈને આવ્યા છે ખાલી બતાવે છે, ના પણ લાગે છે કે આનું જ્ઞાન છે. ખ્યાલ આવ્યો? દુનિયાભરનું જ્ઞાન આમાંથી વ્યક્ત થાય ખરું, પણ એ આને નથી, રેકોર્ડેડ છે. રેકોર્ડેડ ને એમ ટીવી પર દુનિયાભરનું જ્ઞાન બતાવે, પણ ટીવીમાં જ્ઞાન નથી. સમવેર ધે રિલે, અને આપણને ખાલી અહીંયા દેખાય છે. એમ આની ડિઝાઇન જે છે કુદરતે બનાવેલી છે, અહીંથી રિલે થાય છે, ત્યાંથી રિલે થાય છે, અહીંયા ખાલી દેખાય છે, આ માધ્યમથી દેખાય છે. અને જે માણસ કોમામાં જાય ને તો ખાલી કશી એક્ટિવિટી જ ના હોય ઇન્દ્રિયોને કે કશું, તો પછી અંદર તો ચાલુ હોય ને, અંતસ્કરણ તો ચાલુ જ હોય. અચ્છા, બધાને અંતસ્કરણ બંધ ના થાય મરે નહીં ત્યાં સુધી. બાહ્યકરણ બંધ થઈ જાય, વાણી બોલવાનું, વર્તન કરવાનું બંધ થઈ જાય, ઇન્દ્રિયોની એક્ટિવિટી બંધ થઈ જાય, પણ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર તો ચાલુ જ હોય. એને બહારના ફિઝિકલ ફોર્મની જરૂર. આપણી ડીપ સ્લીપમાં એ ચાલુ નથી હોતું ને, કેમ કે આપણને એ વખતે ભાન જ નથી હોતું કે હું શરીર છું. એવું આ ડીપ સ્લીપમાં
ડીપ સ્લીપમાં એ ચાલુ જ હોય છે, ફક્ત ડીપ સ્લીપમાં કર્તા પદનું અહંકાર નથી. આપણને આમ દેખાય છે, અહીંયા ક્રિયા દેખાય છે, એટલે કરતા પણ હું કરું છું. સપનામાં એ બધા સંજોગો દેખાય છે, પણ સપનામાં કર્તાપણાનો અહંકાર નથી. કારણ કે સપનું જે બાંધ્યું છે એ વખતે પણ વાણી કે ક્રિયાનો અહંકાર નથી બાંધ્યું, દ્રશ્ય રૂપે બાંધ્યું છે, અને એ દ્રશ્ય રૂપે ઉકલે છે. અને આ મન વચન કાયા રૂપે બાંધેલું મન વચન કાયાથી ઉકલે. એટલે આપણે 3 પ્રકારની કેટેગરીના કર્મો કીધા. પહેલા માતાના ગર્ભમાં બાંધે છે તે કર્મ, બીજા ઉઘાડી આંખે બાંધે છે, અને ત્રીજા બંધ આંખે બાંધે છે. માતાના ગર્ભમાં બાંધેલા કર્મ ગર્ભમાં ભોગવવાના, ઉઘાડી આંખે બાંધેલા ઉઘાડી આંખે, અને બંધ આંખે બાંધેલા સપનામાં ભોગવવાના. જેવો રિઝલ્ટ છે એવી જ એક્ઝામ વગર રિઝલ્ટ ના આવે. આવું છે. એટલે બધું રિઝલ્ટ જ છે. બંધ આંખે સપના આવે તે રિઝલ્ટ છે. તમે નક્કી ના કરી નાખો, એની મેતે જ આવશે. એવી રીતે એટલે એની મેતે આવે છે એ સેલ્ફ પ્રૂવ કરે છે કે ઇટ ઇઝ કમિંગ ઓટોમેટિકલી એઝ પર ધ પ્રોગ્રામ. તમે નક્કી ના કરી શકો આજે કોઈ સપનું આવશે. એવી રીતે પરિણામમાં આપણી પાસે ફ્રીડમ. કાલે સંજોગ શું આવવાનો છે કોઈને ખબર નથી, પણ પ્રોગ્રામ છે. કુદરતને ખબર છે, માણસને ખબર નથી. અને કોઈ માણસને કદાચ ખબર પડે અને કે તોય દુનિયા એને એક્સેપ્ટ કરે નહીં, જ્યાં સુધી થાય નહીં ત્યાં સુધી. ખ્યાલ આવ્યો? એવું છે. કારણ કે તમે ટેલી કેવી રીતે કરો? કોઈએ ફોરકાસ્ટ કરો, ટેલી કેવી રીતે કરો? એ તો જયારે બને ત્યારે ટેલી થાય ને. એટલે આ બધી આ આખી દુનિયાની અંદર જે બધી આ બધી ફોરકાસ્ટની શક્તિ છે, જે પ્રોફિટ વાળા છે બધા, એ જે બધા ભવિષ્ય કહેતા હોય છે, જે એસ્ટ્રોલોજર ભવિષ્ય કહેતા હોય, બધા જ રેન્ડમ કહે છે. શું કહે છે? જ્ઞાન છે, જ્ઞાન સાયન્ટિફિક છે, પણ એ સાયન્ટિફિક જ્ઞાન આ કાળમાં એક્સેપ્શનલ કેસમાં હોય. કેવું હોય? અને જેને હોય એ નોન કોમર્શિયલ હોય, એ સેલ ના કરે કોઈ દિવસ. કુદરતનું જ્ઞાનને વેચી શકાય નહીં, અને જે જ્ઞાન વેચી શકાય બધું કોમર્શિયલ હોય અને ટેમ્પરરી હોય અને એપ્રોક્સિમેટ એક્ઝેક્ટ. જે જ્ઞાન વેચી શકાય એ એક્ઝેક્ટ હોય, એપ્રોક્સિમેટ પણ એનાથી નું ઘર ચાલતું હોય. પેલો તો નેચરલ હોય, જેને દેખાતું જ હોય અને કોકને કહે તે કોમર્શિયલ તેને દેખાય છે કે એ પૈસા નથી લેતો, કારણ કે શક્તિ તો કુદરતે આપી છે, એની શક્તિ નથી. એનું પુણ્ય ખરું, પણ શક્તિ કુદરતની. આજે તમારા પુણ્ય તમને આટલું મકાન મળ્યું, પૈસા મળ્યા, પણ આપ્યું કોણે? કુદરતે. પુણ્ય તમારું, પણ આ બધી વસ્તુ કોણે આપી? કુદરતે આપી. કારણ કે છે કોની? કુદરતની છે. આ મકાન બન્યું, રો મટીરિયલ કોનું? કુદરતનું. આ ગાડી બની, રો મટીરિયલ કોનું? કુદરતનું. આ ગોલ્ડ, ડાયમંડ, સિલ્વર કોના? કુદરતના. આ પેટ્રોલ કોનું? કુદરતનું. આ હવા, પાણી, ખોરાક કોના? કુદરતના. આ પંચમહાભૂત કોનું? કુદરતનું તો છે. બધું કુદરતનું જ છે ને. તો પછી એટલે બીજું કશું જ નથી. પ્રોગ્રામ એનો જ છે. કર્મ આપણા છે, એ કર્મને પ્રોગ્રામમાં ટ્રાન્સફર એ કરે છે, અને પ્રોગ્રામમાંથી ટ્રાન્સફર કર્યા પછી પ્લે આ શરીર દ્વારા થાય છે. એને બનાયેલા શરીર, એને બનાયેલું શરીર દ્વારા પ્લે થાય છે. અને પ્લે કરવા માટે પાછા સંજોગો અને શક્તિ પણ પાછું આપે. આખું પેકેજ જ એનું છે. જન્મથી મોત સુધી મન, વચન, કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિમાં જે કંઈ પણ દેખાય છે બધું કુદરતી રચના છે. આટલું જોવાનું છે. એમાં કોઈ ચમત્કાર કરવાનો, એમાં કઈ ત્યાગ કરવાનું, ગ્રહણ કરવાનું આવતું નથી. હવે ઘણાને એવું લાગે કે સ્વામીજી બરાબર છે, પણ એ તો આપણને દેખાતું નથી. સતત દેખાતું નથી એ તમારો જવાબ સાચો છે, પણ મારે 100% સુધી પહોંચવા માટે
શરૂઆત તો 1% થી કરવી પડશે. યસ કે નો? નથી થતું, નથી થતું, નથી થતું, થશે કોઈ દિવસ? ભાઈ આજે 1% થયો તો કાલે 2% દેખાય, 2 દેખાય 3, એમ જ થવાય ને. ખ્યાલ આવે? પણ તમે કોઈ નથી થતું ક્યારે થશે? ગમે ત્યારે તો તમારે એકડે કરવું પડશે ને. તો પછી આજે મારે ડોક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, લોયર બનવું હોય, ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું હોય, તો શરૂઆત તો મારે બાળમંદિરથી કરવી પડશે ને. ના આટલા વર્ષો કોણ ભણે? પણ ધીસ ઇઝ અ પ્રોસેસ. ખ્યાલ આવી ગયો? એવું દરેક વસ્તુમાં પ્રક્રિયા હોય છે, અને પ્રક્રિયાને પાસ કરવા માટે ધીરજ જોઈએ. જોઈએ જ કશું? અહીંથી આવ, સમજો, અહીંથી આ કર્ટન નીચે કર. અહીંથી આવે છે. ચાલે છે? હજુ કરો થોડું, હજુ કરો. જ્ઞાન સમજવું ને, વિજ્ઞાન, કારણ કે એક વસ્તુ છે, મોટે ભાગે આધ્યાત્મ વિજ્ઞાનીઓ આ ધરતી પર હોતા જ નથી, અને હોય તો અપવાદ રૂપે. કેવા હોય? અને અપવાદ રૂપે હોય તો બધાને બોલવાના સંજોગો હોય નહીં, એટલે એના થકી કશું ખુલ્લું ના થાય, બધું ગુપ્ત રહે. શું રહે? ગુપ્ત રહે. એટલે ગુપ્ત રાખતા નથી, સંજોગ જ ના આવે એને બોલવાનું, તો શું કરે? કારણ કે સંજોગો કુદરત આપે. કોણ આપે? આજે કૃષ્ણ ભગવાનની ગીતા કયા ધ્યાન નીકળી? તો કે મહાભારતમાં પેલા પ્રશ્ન પૂછ્યો, એટલે પણ આ સંજોગ કોણે આપે? કુદરતે. કૃષ્ણ ભગવાન ઉભા કર્યા? અર્જુને ઉભા કર્યા? ના, કોઈ ઉભા નથી કર્યા, કુદરતે જ ઉભા કર્યા. એટલે કૃષ્ણ ભગવાનને બોલવું હોય તો ના બોલી શકે એવું. એટલે બધું સમજવું પડે આપણે કે આવું કેમ છે. બહુ જેને કે ને બહુ જ અપવાદના અપવાદ રૂપે પણ આવી રીતે કોઈ પણ સાયન્ટિસ્ટને કુદરતે બોલવાના સંજોગો આપ્યા, નહીં તો ના આપે. કારણ કે દુનિયાના લોકોને તો આ 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવમાં આવે છે, એમાં રસ છે. યસ કે નો? અને આ 5 જ્ઞાનેન્દ્રિયથી સાયન્સ દેખાતું નથી. જે કઈ અનુભવ થાય છે બધું રિલેટિવ સત્ય છે, અને રિલેટિવ સત્યને કુદરતી રચના જુએ તો જ અજ્ઞાન ઇરેઝ થાય, તો જ બિલીફ ખલાસ થાય, નહીં તો ના થાય. અને બિલીફ ખલાસ ના થાય તો પાછું આવરણ કર્ટેન વધ્યા કરે. આ આખી પ્રક્રિયા છે. એટલે આ ધીરજનો માર્ગ છે. કેવો છે? પેશન્સ. આમાં સ્પીડ ના ચાલે. દાદા ભગવાને પણ શરૂઆતમાં વિજ્ઞાન આપવા પ્રયત્ન કર્યો 4 વર્ષ સુધી. કેટલા વર્ષ? ફેલ ગયા, ના આપી શક્યા. એટલે લોકો એને સમજી ના શક્યા, સ્વીકારી ના શક્યા. They try to present, but people they cannot understand. કારણ કે એ લોકોને તો રિલેટિવ સત્યમાં રસ છે. એટલે પછી આખું એ સાયન્સ બહાર ના નીકળ્યું છે એક સુધી. સ્ટીલ લાસ્ટ બ્રેથ. એક પ્રશ્ન પૂછું? બોલો. એમને જ્ઞાન થયું ત્યારે 4 વર્ષ સુધી એમણે કહ્યું મેં પ્રતિક્રમણ કર્યા હતા અને કોઈને ખબર નથી પડતી, અને મેં રોજના 500 તો એમને જ્ઞાન થયા પછી કેમ પ્રતિક્રમણ શાના કર્યા? એટલે આપણે સમજવાનું, એ સામાન્ય બાળ જીવોને એન્કરેજ કરવા માટે કીધું. જેને જ્ઞાન થઈ ગયું એને પ્રતિક્રમણ હોય? જ્ઞાન થઈ ગયું છે, ના હોય તો એ પણ તમને એન્કરેજ કરવા, તમે તો જો પાપા પગલી ભરો છો અને તમને વિજ્ઞાન સમજાતું નથી, તો પછી આજ આપે ને આધાર, બીજું શું આપે? બાકી સાચો સાયન્ટિસ્ટ સામાયિક કે પ્રતિક્રમણ કે મેં પ્રતિક્રમણ કર્યા, સામાયિક કરે પ્રતિક્રમણ એ કર્યા. એન્કરેજ કરવા માટે કે બાળ જીવોને એન્કરેજ કરવા માટે. કારણ કે સાયન્સ નથી સમજાતું તો સબસ્ટિટ્યુટ તો આપવું પડે ને. પણ એ તો કોઈને ખબર જ નથી પડી ત્યારે. એમને ભત્રીજા એમને પહેલી વખત પણ કે 4 વર્ષ સુધી મૌન રહીને કોઈને ખબર નથી પડતી કે અમને જ્ઞાન થયું છે, તો મનમાં પ્રતિક્રમણ કરતા હતા. તો એમને શું જરૂર પ્રતિક્રમણ કરવાની? ના કરે, તો આપણને સમજાવ્યું એમને. તમે લોકો કરો એટલા માટે. વિજ્ઞાન, જેને વિજ્ઞાન ના સમજાયું એને આ પ્રતિક્રમણ આપે તો હું કરું છું કેમ, તો પેલું કરે. હવે ખ્યાલ આવી ગયો? એટલે બીજું કશું. એટલે જ્ઞાની
જ્ઞાની પુરુષનો આશય જ આ હતો કે હવે તમને પેલું નથી સમજાતું તો પછી આ આપું છું. તમને ગુજરાતી વાંચતા આવડે ને? અને નાનું જ વાંચવાનું છે, નાનું જ છે, 4-5 લીટી. જો તમે edit, delete, not create sticker, show in chat, rotate. જો આ વાંચો. આ વ્યવસ્થિત નો પછી આમ ઉપર લેજો. આ દેખાય અહીંથી વાંચો પેરેગ્રાફ. આપતવાણી 11 છે ને પાન નંબર 207 છે, ઉપર લખ્યું છે પણ તમારે ત્યાંથી જ વાંચવાનું. પાન નંબર કયું બોલે? 207. આમાં આપીશ તમને. 207. ઓકે, એ ભૂલી જવાય છે. વંચાય છે? મોટેથી બોલો. વ્યવસ્થિત નો અર્થ શો? ચંદુભાઈ શું કરે છે એ તારે જોયા જ કરવાનું, એ વ્યવસ્થિત નો અર્થ. પછી ચંદુભાઈ એક ભૂખનું નુકસાન કર્યું 2 લાખનું, એ જોયા કરવાનું. આપણે એમાં નહીં પડવાનું કે આવું કેમ કર્યું. આપણે પ્રતિક્રમણે કરવાનું. આ તો પછી આ બધાને ના સમજણ પડે એટલે પછી પ્રતિક્રમણ ગોઠવેલું કે ચંદુભાઈ પાસે પ્રતિક્રમણ કરાવજો. વ્યવસ્થિત એટલે જે છે એ જ એક્ઝેક્ટ તું જોયા કર, એ જ છૂટા. પછી નીચે પ્રશ્ન. ચંદુભાઈને એમ રહેવું જોઈએ કે કોઈને પણ કિંચિત માત્ર દુઃખ ન થાય. હવે દાદા જવાબ ભાવ રહેવો જોઈએ. હા, હવે જવાબ આપે છે દાદા. એ ભાવે કશું ના રહે તો જરૂર નથી. એ ભાવે જરૂર નથી એમ. આ તો મોક્ષ એટલે કશો ભાવ જ નથી. નહીં કશામાં ઉદ્ગલમાં હાથ જ નહીં ભગવાનો, એનું નામ વ્યવસ્થિત. વ્યવસ્થિત નો અર્થ એક્ઝેક્ટ કે આ જે બને છે એમાં તારું કરતા પણ નથી. અહીં કોઈ લેવા દેવી નથી, ગમે તેવું હોય તોય. પછી ચંદુભાઈ ભયંકર કૃત્ય કરતો હોય તો મને શું થઈ જશે હવે, એવું ના જોવું જોઈએ, હોવું જોઈએ. એવું ના થવું જોઈએ. એ જોયા જ કરવાનું, એવું વ્યવસ્થિત આપેલું છે. જે ચંદુભાઈને થયું હોય એ જોયા કરવા. પછી એ જોયા કરે એ દ્રશ્ય અને પોતે દ્રષ્ટા. કાયમ આ વ્યવહાર ચાલ્યા કરે. પણ શું થાય સમજણ ના પડે તો બીજા રસ્તાઓ આપવા પડે, બીજા રસ્તા બતાડવા પડે. નહીં તો એક્ઝેક્ટ મોક્ષ આપેલો છે. આવી ગયું. બીજા રસ્તા પર છે. પ્રતિક્રમણ ને કોણ આવું કેમ કર્યું એ નહીં કહેવાનું, અને ભાવે નહીં.
ચોખ્ખું કે છે ને. સ્વામીજી તો તમે કેમ એ પ્રાર્થના કરાવો છો? શું? એ પ્રાર્થના કરાવો છો ને બધી દેવોને નમસ્કાર હા. કરો ને બધી એ તો એ તો બા અમારો વ્યવહાર છે. પ્રાર્થના અમે કરાવીએ છીએ, પણ કોઈને કહીએ છીએ કે તમે પ્રાર્થના કરજો? ના, શક્તિ આપો તો એમની પાસે બધા પાસે તમે શક્તિ સમજ્યા નહીં, માંગીએ પણ એ અમારો વ્યવહાર છે ને લઈને આવેલા. જેમાં ત્યારે ખાવું પીવું, હરવું ફરવું, ભણવું, વ્યવહારની જવાબદારી ઉઠાડવી, એમાં સત્સંગમાં આ વાત કરવી, નમસ્કાર કરવા, એ અમારો વ્યવહાર છે. રિચ્યુઅલ્સ ક્યારે કહેવાય? હું તમને કરવાનું કહું તો. મેં તમને કીધું કે તમારે રોજ કરવાનું એકવાર કીધું તો પછી ક્યાં છે? જયારે તમે ક્રિયાઓ દાદાએ કીધી તમારે કરવાની કીધી છે માટે જ રિચ્યુઅલ્સ કહેવાય. મેં કોઈને કીધું કે તમારે કરવી પડશે? રોજ આ ત્રિમંત્ર 5 વખત બોલવાનું, રોજ આ નમસ્કાર વિધિ બોલવાની, રોજ શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના, હું કોઈ કહું છું કોઈને? પછી રિચ્યુઅલ્સ કે કહેવાય? મારા ઉદય કર્મમાં આવેલી પ્રાર્થના છે, હું કરું છું અને તમે કરો છો. મેં મારી જાતને પુરુષાર્થ નથી કહેતો અને તમને પુરુષાર્થ નથી કહેતો. તમે બોલો છો તે કુદરતી રચના છે, હું બોલું છું તે કુદરતી રચના. પછી ક્યાં આવ્યું? મેં પુરુષાર્થ ટાઇટલ લગાવ્યું હોત તો પ્રશ્ન થાય. ખ્યાલ આવ્યો? દાદાજી કહે છે કે કોઈ પણ એક જણને અવરોધ આવશે ને તો તમે મોક્ષે નહીં જઈ શકો. એનું આ તમને અટકશે. એવું કેમ બોલે છે? બરાબર છે. જો આ બીજું આપતા સૂત્ર છે, નાનું છે, વાંચે ખાલી નાનું છે. એને તમે જીવીને વાંચો, તમે ખાલી સમજવા પ્રયત્ન કરજો અને બાને સંભળાય એવું બોલજો. મનની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો. વાણીની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો. દેહની બધી જ ક્રિયાઓને ડિસ્ચાર્જ સમજી ગયો. એટલે કહી રહી, આટલું જ જે મારી વાત સમજી ગયો તો તેને કશું જ કરવાનું રહેતું નથી, કશું જ વાંચવાનું રહેતું નથી, કશું જ સાંભળવાનું રહેતું નથી. આવી ગયું. તમે શું કહીએ છીએ? મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે અને કુદરતી રચના જોયા કરો, બસ. ડિસ્ચાર્જ એટલે કુદરતી રચના. ખ્યાલ આવી ગયો? પછી તમે ક્રિયા રૂપે કોઈ પુરુષાર્થ કરવાનો બાકી રહેતો નથી. આ તો કહીએ છે, પ્રેઝન્ટેશન જુદું છે, બટ ધ મર્મ ઇઝ ધ સેમ. એટલે તમે કહેતા ને તમે આમ કરો, આમ કરો, આમ ના કરો, તમે આમ કેમ કર્યું, આ તમારી ભૂલ છે, માફી માંગો, શક્તિ માંગો, એવું કેમ નથી કહેતા? ખાલી કુદરતી રચના જ તમારે જોવાનું છે. ચંદુભાઈ શું કર્યું એ જોવાનું નથી તમારે. ભૂલ થઈ તો માફી માંગવાની કહેતા નથી આપણે, આવું નહીં કરવાનું કહેતા નથી આપણે, કે એવું નહીં કરવું એવી શક્તિ માંગવાની જરૂર નથી, જોયા જ કરો. આ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે ને ડિસ્ચાર્જ થયેલી બધી ક્રિયા કુદરતના તાબામાં છે, આપણા તાબામાં નથી. આપણા તાબામાં તો આપણી મરજી પ્રમાણે થાય, આપણી મરજી પ્રમાણે ના થાય. બીજ આપણા, પણ ફળ કોણ આપે? તમે જમીનની અંદર આ જે મેંગો આવે છે એનો ગોટલો નાખી દીધો, પછી ઉપર માટી નાખી દીધી, બરાબર છે? અને માટી નાખ્યા પછી તમે કશું ધ્યાન નથી આપતા. હવે એને પ્રકાશ, પાણી, હવા એ બધું કોણ આપશે? કુદરત. અને આખું ઝાડ ઊભું કરશે. દર વર્ષે પાંદડા આવશે, ફળ આવશે, ફૂલ આવશે, કોણ લાવવાનું? કુદરત. તમે તો બીજ જ નાખ્યું. યસ કે નો? બીજ સિવાયનું બાકી બધું કોનું છે? કુદરતનું. એમ આપણે ગયા અવતારમાં બીજ નાખ્યું હતું, તે સિવાય આજે આ બધું કોનું છે? આખું ઝાડ કોનું છે? બીજ તો ન ગઈ ગયું, પણ એને રિઝલ્ટમાં ટ્રાન્સફર કરવા માટેની બધા જ સંજોગો, શક્તિ કુદરત આપે છે. આટલા બધા એક્ઝામ્પલો છે. જોવાની દ્રષ્ટિ જોઈએ. શું જોઈએ? પણ તમે પેલી કરવાપણાની દ્રષ્ટિમાંથી બહાર જ ના નીકળો. ના પણ કર્યા વગર થાય, ના પણ કર્યા વગર તો થાય. એ જે છે ને દ્રષ્ટિ, ખ્યાલ આવ્યો? કરવું હોય તો કુદરત કરાવડા કેમ પડશે? હિસાબ હોય તો રામને વનવાસ મોકલ્યા નહીં, એમની ઈચ્છા હતી. રામને હરણ પાસે દોડાયા એની ઈચ્છા હતી.
તો સીતા જતી રહે. બરાબર. કોની ઈચ્છાથી પોતાનું જીવન ચાલે છે? કૃષ્ણ ભગવાનને જેલમાં જન્મ ના ઈચ્છાથી કોની નથી થયું? બોલો, કોઈની ઈચ્છા દુનિયા ચાલે છે? દરેકના કર્મના હિસાબ પ્રમાણે ચાલે છે. અને આપણે હિસાબને પછી આપણે માને છે કે મારી મરજી છે. મરજીથી કશું ના થાય છે, હિસાબ પ્રમાણે થાય બધું જ. એવરીથિંગ ઇઝ ફ્રૂટ, નોટ સીડ્સ. સીડ્સ તમે નાખી દીધા, ફ્રૂટ કુદરત આપે છે. પછી પાપ પછી આપણને પોઝિટિવ આપે કે નેગેટિવ, બધા ફ્રૂટ છે. પોઝિટિવ આપે તોય ફ્રૂટ છે, નેગેટિવ આપે તોય ફ્રૂટ છે. ફ્રૂટ એટલે રિઝલ્ટ. અને આપણે એ રિઝલ્ટને જોયા કરવાનું છે. જો નવા બીજ ના નાખવા હોય તો નો ઓપિનિયન, એઝ અ ઓબ્ઝર્વર, બસ. હવે ઓપિનિયન આપશો તો પાછું નવું બીજ પડશે. લાઈવ ભાગમાં ઓપિનિયન આપવાનો નહીં. ડિસ્ચાર્જ ભાગમાં ભલે ઓપિનિયન હોય, એ ઓપિનિયનની કુદરતી રચના જુઓ તો લાઈવ ના થાય, ના જુઓ તો લાઈવ થઈ જાય. બસ સીધું જ છે. તમે એને કુદરતી રચના ન જોયું, એ જ તમારું અજ્ઞાન, એનાથી બીજ પડશે. અને કુદરતી રચના જોયું તો રિઝલ્ટ પૂરું થઈ ગયું. ઓપિનિયન નથી એટલે નવો બીજ નહીં પડે. આ સીધું સાદું સાયન્સ છે. એમાં શું અઘરું છે? આમાં કયો ચમત્કાર છે? એમાં ક્રિયા કઈ છે? આમાં ઊંડાઈ ક્યાં ઉતરવાનું છે? આ ઊંડા ઉતરીને તો આ દશા બેઠી આપણે. દાદાએ શું કીધું? તારે કશું વાંચવાની સાંભળવાની પણ જરૂર, કરવાની, વાંચવાની, સાંભળવાની જરૂર નથી. જો તું 3 વસ્તુ સમજી ગયો કે મનથી થાય છે ડિસ્ચાર્જ, વાણી પણ ડિસ્ચાર્જ અને શારીરિક ક્રિયા પણ ડિસ્ચાર્જ છે, જો તું આટલું સમજી ગયો તો પછી બીજું કઈ સમજવાની જરૂર નથી. આપણે જ કહીએ છીએ ને, મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. ડિસ્ચાર્જ એટલે કુદરતી રચના, ડિસ્ચાર્જ એટલે પરિણામ, રિઝલ્ટ. પણ એમાં આપણી મેચ્યોરિટી હોય બરાબર તો જ સમજાય ને આ બધું. મેચ્યોરિટી પણ બા પહેલી વસ્તુ કે આ વિજ્ઞાન બુદ્ધિથી સમજાય, પછી મેચ્યોરિટી તમારા ઉપયોગથી આવે ને. તમે જેમ જેમ આ વિજ્ઞાનનો દ્રષ્ટિથી ઉપયોગ કરો એમ જ મેચ્યોરિટી આવે ને. એ તો કેવી રીતે આવે? આ ડોક્ટરો ડિગ્રી મેળવી નાખે, MBBS, બરાબર છે. પછી આ પ્રેક્ટિસ ના કરે તો મેચ્યોરિટી આવે? એમ તમને જ્ઞાન મળી ગયું, વિજ્ઞાનની સમજણ પડી ગઈ, પણ ઉપયોગ ના કરો તો મેચ્યોરિટી કેવી રીતે આવે? મેચ્યોરિટી નો મતલબ થાય યુ રિયલાઇઝ બાય યોર સેલ્ફ. નાઉ ઇટ ઇઝ નોટ અ વર્ડ, નાઉ યોર ઓન એક્સપિરિયન્સ. એને રિયલાઇઝેશન કહેવાય. હું જે કહું છું એ મારો અનુભવ છે, એ મારા અનુભવથી તમને અનુભવ કરવા માટેની રીત મળી. હવે તમે જયારે રીતનો ઉપયોગ કરશો જ્ઞાન દર્શનનો તો તમને અનુભવ થશે, પણ ધેટ્સ યોર મેચ્યોરિટી. હવે ખ્યાલ આવી ગયો? પણ જાતે તમારે જ રિયલાઇઝ કરવું પડશે. હું રીત બતાવું છું ખાલી, બસ. આ રિલેટિવની આદત પડી છે ને એટલે કન્ટિન્યુઅસ તો રહેવાતું નથી. અને આ વિજ્ઞાન કોઈ વ્યક્તિ બીજી વ્યક્તિને કમ્પલસરી આપી શકે નહીં. મહાવીર એમના ધર્મપત્નીને જ્ઞાન ના આપી શકે, એમની ઈચ્છા ના હોય તો. ધેટ્સ ઇટ. રામ સીતાને ના આપી શકે, બસ. આ સબ્જેક્ટ કમ્પલસરી નથી, ઇન્ટરેસ્ટ ઉપર આધાર છે. કેવો છે? પૂછો. હવે તમે પેલા પ્રશ્ન લાયા હતા ને, તો લાવો એક એક પૂછો. આત્મા કલ્પ કરે છે. કલ્પ એટલે શું કરે છે? કલ્પ શબ્દ આપણે તો કલ્પ એટલે કલ્પના. હા, કલ્પના. આત્મા કલ્પ કરે એટલે શું કરે છે? આત્મા કલ્પ ના કરે. લખે છે ભલે આત્મા કલ્પ ના કરે. આત્માની હાજરીમાં પ્રતિષ્ઠિત આત્મા જેવો કલ્પે એવા કર્મ બંધાય. અહીંયા તમે બેઠા હોય આંખો મીટીને શાંતિથી, અને પછી એમ થાય કે મારા શ્વાસ બંધ થઈ જશે, તો થયા નથી પણ તમે કલ્પના કરો છો તો તમને એવું ફીલ થશે. હું આત્માને શું લેવા દેવા? એ પ્રતિષ્ઠિત આત્મા કલ્પના કરે. અચ્છા,
અને પ્રતિષ્ઠિત આત્મા કલ્પના કરે પણ અજ્ઞાનીને એવું લાગે છે કે હું કરું છું બસ. આ જ્ઞાન વિધિ અમે લીધી હતી દીપકભાઈ પાસેથી. હમ. ત્યારે એમણે કહ્યું હતું કે તમે 200 ડિગ્રી પર હતા, હવે 300 ડિગ્રી પર પહોંચ્યા, એવું બોલ્યા હતા. હમ. એ ના સમજાયું. આપણે એમાં નહીં પડવાનું. એ આપણી પાસે કોઈ મેજરમેન્ટ નથી, કોઈ આપણે કોઈના માટે નહીં થયું. એ એમનું ઇન્ડિવિડ્યુઅલ વસ્તુ છે. દાદા એમ કે 356 ડિગ્રી ઉપર છે 58 થયા એ આપણો એટલા માટે વિષય નથી. આપણી પાસે કોઈ મેજરમેન્ટ જ નથી તો શું કહેવાનું હતું? જે કે સાંભળવાનું પતી ગયું. આપણે એટલું જાણી લેવાનું કે આપણે પુરુષાર્થ કેમ કરવાનો છે એટલું જાણી લેવાનું. એમને પુરુષાર્થ કઈ રીતે પહોંચ્યા એમનો વિષય છે. આપણે કઈ રીતે આપણા પુરુષાર્થથી એમને આપેલા પુરુષાર્થથી આગળ વધીએ એટલું આપણે જાણી લેવાનું. એ ક્યાં પહોંચ્યા એનાથી આપણને શું ફાયદો થશે? પણ એમને કહેલું જ્ઞાન કે જેનો ઉપયોગ કરવાથી આપણે અવશ્ય આપણી પ્રગતિ થશે. દર સમયે એક જીવ મોક્ષે જાય છે. તે કયા ક્ષેત્રમાંથી જાય છે વધુમાં વધુ? ગમે ત્યાંથી. ઓકે, એ તો જ્યાં આગળ સતયુગ હોય ત્યાંથી જ જાય ને. કળિયુગમાંથી તો ના જાય ને. કળિયુગમાંથી તો મોક્ષ જ નથી તો એ ક્યાંથી જાય? જ્યાં સતયુગ હોય. આપણે આ ભરત ક્ષેત્રમાં ક્યારે આવે સતયુગ ને જઈએ મોક્ષે? ભરત ક્ષેત્રમાં સતયુગ આવશે લગભગ 80,000 વર્ષ પછી. 80,000. હા, પણ ત્યાં સુધી મોક્ષ જ ના જવાય. અહીંથી ના જવાય. જ્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જ્યાં મોક્ષ સતયુગ છે ત્યાંથી જવાય વાયા. અહીંથી ના. એટલે આપણી મેચ્યોરિટી હોય તો ત્યાં જઈએ ને પછી. આજે માનો કે ન્યુયોર્ક છે, આ ન્યુયોર્ક સિટી છે, અને આપણે અહીંથી જવું છે, માનો કે વડોદરા જવું છે, તો ન્યુયોર્ક થી કોઈ ફ્લાઇટ વડોદરા ના જાય? પણ વાયા તો જાય કે નહીં? બસ તો આપણે કેમ મારે સીધું જ સીધી ફ્લાઇટ જ નથી તો પણ વાયા મુંબઈ થી પછી વડોદરા જાય. એવી રીતે ફ્લાઇટ જ નથી તો શું કરવાનું પછી? કોઈ લોકો કેવડી થાય છે ને કોઈ તીર્થંકર થાય છે. તો ઈઝી કેવડી પડે કે તીર્થંકર? ઈઝી તો કેવડી. હા, તીર્થંકર ના બહુ જન્મ થાય પછી થાય. તીર્થંકર ના જન્મ એવું નથી કહેવાનું. તીર્થંકર થવું એ બહુ જ મેચ્યોરિટી જોઈએ. ખાલી આત્માની જ ના જોઈએ. અનંત જીવોને આત્માના માર્ગે વાળવા માટેની પણ મેચ્યોરિટી તમારી જોઈએ. તો તમે તીર્થંકર થાવ. તમારે મોક્ષે જવા માટે બીજાને સમજાવવાની મેચ્યોરિટી જરૂરી નથી. સમજાયું? બીજો તો પ્રશ્ન નથી, પણ કહું છું ખાલી કે આપણો ઇન્ટરવલ પડે છે ને ત્યારે જે પદો ગાય છે ને એમાં જે લખેલું આવે તો સારું, નહીં તો કોઈ જે ગાય છે એનો વોઇસ વર્ડિંગ તો સમજાતું જ નથી. કવિરાજ ના હોય છે. હા, આપણે બધા પદો મોટે ભાગે કવિરાજ ના જ મૂકી બીજા. પણ તો હવે જે મૂકે તો હવે શું થાય? એક પદ મૂકવાનું કહીએ. પ્રજ્ઞા એટલે શુદ્ધાત્મા માટે પ્રાપ્ત થયેલી દ્રષ્ટિ, ને શુદ્ધાત્મા એટલે આત્મા માટેનું ટાઇટલ. જેમ આને ચંદુલાલ કહેવાય છે એમ આને શુદ્ધાત્મા કહેવાય છે. એ ટાઇટલ જેને મળ્યું એનું નામ શું કહેવાય? પ્રજ્ઞા. અને જેની પાસે નામ હતું કે આ ચંદુલાલ છે એને શું કહેવાય? અજ્ઞાન. હું ચંદુલાલ છું એવું જેને જ્ઞાન છે એ અજ્ઞા કહેવાય. હું શુદ્ધાત્મા છું જ્ઞાન છે એ પ્રજ્ઞા કહેવાય. હવે અવસ્થામાં હું શુદ્ધાત્મા છું જ્ઞાન હાજર રહે તો એને પ્રજ્ઞા જાગૃત કહેવાય, અને શુદ્ધાત્મા શું એ જ્ઞાન હાજર ના રહે તો પ્રજ્ઞા સાયલેન્ટ કહેવાય. તો પછી અજ્ઞાનનું જ્ઞાન છે એટલે હું ચંદુલાલ છું એ જ્ઞાન છે. તો પછી કર્મ બંધાય. જ્ઞાન સાચું છે પણ અવેરનેસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. જ્ઞાન મળ્યું એ પહેલી વસ્તુ છે. સેકન્ડરી એપ્લિકેશન, ઉપયોગ અથવા જાગૃતિ.
ક્લેરિટી, પ્યોરિટી, સિન્સિયરિટી, હા એ બધું સમજાવો. શું પહેલા એક શબ્દ બોલો. ક્લેરિટી, ક્લેરિટી એટલે ખુલાસો. કોઈ પણ વસ્તુ આપણને જેમ છે તેમ સમજાવી એને ક્લેરિટી કહેવાય. ગોળ 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 નહીં. હું તમને એમ કહું કે આ બધા મન વચન કાયા એ કુદરતી રચના છે, અને બીજી બાજુ તમને એવું કહું કે આ તમે ભૂલ કેમ કરી, હવે ભૂલની માફી માંગુ, તો એ ક્લેરિટી. તમે કન્ફ્યુઝ થશો કે કુદરતી રચના છે કે હું કરું છું. નાઉ યુ અન્ડરસ્ટેન્ડ? If I am doer, then I am responsible. If nature will give me a power to do this thing, good or bad, then I am not responsible. I am just observer. તો પછી આને ક્લેરિટી ના કહેવાય. તો કોઈ ખોટું કરે તો આપણે શું કરવાનું? કુદરતી રચના જોવાની કે એને કહેવાનું? કુદરતી જો, રચના જોવા. પહેલી વસ્તુ આપણે કુદરતી રચના જોઈએ છે અથવા જોવાનું કહું છું, એ જ્ઞાન દર્શનનો વિષય છે. મન વચન કાયાનો નથી. મન વચન કાયા તમારા અને સામેવાળા બંનેના કુદરતી રચના છે. એટલે એ શું કરશે એ ખબર નથી. તમે રિસ્પોન્સ શું કરશો એ પૂરી ડિસાઇડ. હા, તમે પેલાને ખખડાવો તોય કુદરતી રચના, ના ખખડાવો તોય કુદરતી રચના. ખ્યાલ આવે? હમણાં એક નાનો જોક્સ આવી ગયો હતો. જોક્સ આમાં એક હસબન્ડ ને વાઈફ છે, તે પછી એની વાઈફ કે હું ધારો કે મરી જાઉં તો તમને શું થાય? તો કે હું તો ગાંડો થઈ જાઉં. શું કે છે? હું ગાંડો થઈ જાઉં. તો કે છે તમે મને એટલો બધો પ્રેમ કરો, ગાંડો થઈ જાઉં? તો કે હા કે છે. તો કે એનો મતલબ એમ કે તમે ગાંડા થઈ જાઓ તો પછી લગ્ન તો બીજા ના કરો ને. તો કે ગાંડો માણસ તો ગમે તે કરે. ખ્યાલ આવી? હા, એના સમજો વાળો ના કરે, ગાંડો તો ગમે તે કરે. પ્યોરિટી, પ્યોરિટી એટલે શુદ્ધતા. પ્યોરિટી શબ્દ જે વપરાય છે ને એ ભલે આપણે મટીરિયલ માટે વાપરીશું. પ્યોરિટી એટલે શુદ્ધ જ્ઞાન, એને પ્યોરિટી કહેવાય. શુદ્ધ જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા છું, બાકી બધું કુદરતી રચના છે, પ્યોર છે, અને એના સિવાયનું બધું જ્ઞાન એ રિલેટિવ શબ્દ છે. એમાં આ સારું છે, sincere ખરાબ છે, આનાથી પુણ્ય થાય, પાપ થાય, આ લાભ વાળું છે, નુકસાન, એ બધું ઇમ્પ્યોર કહેવાય. શું ઇમ્પ્યોર નો મતલબ રિલેટિવ થશે. એમાં સિન્સિયર રહેવાનું એટલે સિન્સિયરિટી. એ પ્યોરિટી વાળો ભાગ છે શુદ્ધાત્મા અને કુદરતી રચના. એ આપણી દ્રષ્ટિમાં પ્રાપ્ત થયેલી પ્યોરિટીનો ભાગ છે. એ પ્યોરિટીનો જેમ ઉપયોગ કરશો એમ તમારી દ્રષ્ટિ રિયલ પ્યોર થશે. એટલે કે અજ્ઞાન જે લઈને આવ્યા છો એ ઉકળશે અને નવું વિટાશે નહીં. ઉપશમ, ક્ષયોક્ષમ અને સાઈ, સંકેત એટલે શું? ઉપશમ, સંયોક્ષમ અને સાઈ ત્રણ હોય. સાહેબ, ઉપશમ એટલે સત્તામાં છે પણ દેખાતું નથી. દાખલા તરીકે માણસ આપણને લાગે એકદમ શાંત છે, ગુસ્સો ગુસ્સો કરતો નથી. અંદર ભરેલું હોય. હા, પણ શાંતિથી બેઠો હોય, તમે એક વાક્ય બોલો ને એકદમ ચાંચેડા. હા, ખ્યાલ આવી ગયો? તો ખરેખર શાંત નથી. દેખીતું શાંત છે, સંજોગ મળ્યો એટલે શું થયું? પાછું નીકળી ગયા. દબાયેલું રે. એવી રીતે સ્થૂળ ભાષામાં એવો દાખલો આપે છે કે આપણે લાકડા સળગાયા છે, તાપણું કરીએ છીએ, અને તાપણું કર્યા પછી ધીમે ધીમે જ્વાળા નીકળવાની બંધ થઈ ગઈ, અને જે જ્વાળા નીકળી હતી એ લાકડા ઉપર રાખ થઈ ગઈ. શું થઈ ગઈ? રાખ થઈ ગઈ. એટલે ધીમે ધીમે શાંત થઈ ગઈ. એટલે આપણને લાગે છે હવે અગ્નિ શું થઈ ગઈ? બુઝાઈ ગઈ, કારણ કે જ્વાળા નીકળતી નથી. પણ જેવો પવન આવે એટલે પાછું સળગે. એટલે અંદર છે પણ બહાર દેખાતું નથી. એને ઉપશમ કહેવાય. ક્ષયોક્ષમ, ક્ષયોક્ષમ એટલે આપણને જાગૃતિ રે ના રે, રે ના રે, રે ના રે. ક્ષય અને ઉપશમ, ક્ષય અને ઉપશમ. અને ક્ષાયિક એટલે કાયમ. સંકેત, સાયિક સંકેત એટલે કાયમ. પછી પુરુષાર્થ કરવાનું ના હોય. સહાયક સંકેત પછી પુરુષાર્થ કરવાનું ના. સહાયક એટલે કાયમ, ક્યારેક ક્ષય થાય
નહીં. રામકૃષ્ણ મહાવીર એમણે આગલા જન્મમાં મોક્ષને લાયક ને સહાયક આપો છો ને, આ એ પ્રાર્થનાઓ નહીં કરી હોય તો એમને આવા કઠિન સંયોગો મળ્યા. હા, જો આપણે શું માનીએ છીએ કે મોક્ષને લાયક અને સહાયક સંજોગો. લાયકમાં આવે તમારું જ્ઞાન દર્શન, સહાયકમાં આવે સરાઉન્ડિંગ સર્કમસ્ટાન્સીસ. બરાબર છે. હવે આપણે એમ માનીએ કે આ મારા માયના સંજોગો આયા એટલે લાયક નથી, આ લગ્ન કરવાના સંજોગો આયા એટલે લાયક નથી, આ રાજપાટ ભોગવવાના સંજોગો આયા એટલે લાયક નથી. પણ ના, એ લાયક જ છે. પણ તમે એવા સંજોગો મને લાયક મળે. હા, આ તો આપણે હજુ ક્વોલિફાઈડ થયા નથી, માટે આપણે લાયક અને સહાયક સંજોગો માગીએ છીએ. પણ તમે જ્યારે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનનો ઉપયોગ કરો છો, એનું ફળ જ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક છે. પછી માગવાની જરૂર નથી. પણ માગવું ક્યારે પડે છે? જ્યારે આપણને સંજોગો કુદરતી રચના દેખાતા નથી હોવા છતાં ત્યારે આપણે એડિશનલ માગવું પડે છે. બરાબર. ત્યારે બાકી માગવાની જો શુદ્ધાત્મા લક્ષમાં રહે અને અવસ્થા બધી કુદરતી રચના દેખાય તો માગવાની જરૂર નથી, એનું ફળ જ એ છે. એમ. અને પૂતગલ વિશે સમજાવો. પૂતગલ કોને કહેવાય? પૂતગલ એટલે લૌકિક ભાષામાં પૂતગલ એટલે શરીર કે છે, લૌકિક ભાષામાં. આધ્યાત્મિક ભાષામાં પૂતગલ એટલે ચાર્જ થયેલો પરમાણુ એને ડિસ્ચાર્જ થાય છે એટલે ગલન કહેવાય. તો પૂરણ કર્યું એટલે ગલન થશે, અને પૂરણ ગલનની આખા પ્રક્રિયાના પેકેજને પૂતગલ કહે છે. આ આખું લાઈફ જે દેખાય છે એ ગલન છે. અને ગયા અવતારમાં અંદર શું કર્યું હતું? પૂરણ. તે પૂરણ ગલનનું એક નામ પૂતગલ. ચાર્જ અને ડિસ્ચાર્જ નું એક નામ પૂતગલ. ખ્યાલ આવી ગયો? ચાર્જ અને ડિસ્ચાર્જ બે પેકેજ નું એક નામ પૂતગલ. જો પૂરણ ના હોય તો ગલન કેવી રીતે થાય? પ્રકૃતિ અને પુરુષ ચેતન એ આત્માનું સામીપ્ય ભાવ કેવી રીતે છે એ નથી સમજાત. સામીપ્ય ભાવ. સામીપ્ય એટલે જોડાઈ જવું. પ્રકૃતિ અને પ્રકૃતિની અવસ્થામાં જોડાઈ જવું, એટેચ થવું એને સામીપ્ય ભાવ કહેવાય. ડિટેચ રહેવું એને જાગૃતિ કહેવાય, છૂટાપણું કહેવાય, સેપરેશન કહેવાય. નાભીના પ્રદેશમાં 8 જે પ્રદેશ ખુલ્લા થયેલા છે એ બધાને થાય. એને આધારે તો આપણું ઇન્દ્રિયથી બધું સમજાય છે આપણને. એનાથી તો આ ઇન્દ્રિયથી બધું સમજાય છે. એ ખુલ્લા ના હોય તો એટલે પાંચ ઇન્દ્રિયનું જ્ઞાન બધામાં હોય ખુલ્લા. એ બધા તારે જ ઇન્દ્રિય જ્ઞાન કામ કરે ને. ઇન્દ્રિય જ્ઞાન પણ એક્ટિવ છે. આંખોથી દેખાય છે એ મને ખબર પડી છે કે શું છે, કાનથી સંભળાય છે શું છે ખબર પડે છે. એ જે 8 રોચક પ્રદેશો ખુલ્લા થયા છે એટલે ખબર પડે છે. અને વધારે પછી ખબર પડે છે એ આપણી બુદ્ધિ. પણ ઇન્દ્રિય જ્ઞાન બેઝિક તો બધા 5 ઇન્દ્રિય વાળા જીવોને હોય. જાનવરો બધા જેને 5 ઇન્દ્રિયો હોય ને 5 ઇન્દ્રિયો, 1 ઇન્દ્રિય હોય તો 1 ઇન્દ્રિયનું જ્ઞાન. ખાલી સંજ્ઞા હોય એ લોકો. એ વખતે એ લોકોને બુદ્ધિ ને ડિસ્ક્રિમિનેશન ના હોય કઈ. એ લોકોને બુદ્ધિની જરૂર નહીં. પણ માણસ માંથી જાનવર માં જાય તો એની બુદ્ધિ આવરાઈ જાય. ત્યાં ઉપયોગ નહીં કરવાનો. ત્યાં ડિસિઝન લેવાનું નથી ને. આછો ત્યાંથી મનુષ્યમાંથી પ્રાણીમાં જાય એટલે સંજ્ઞા, બુદ્ધિ નહીં. આપણે જુદાપણાની જાગૃતિ કાયમ રાખીએ અને અનુભવ કરવા ટ્રાય કરીએ તો આપણને એવી ખબર પડે કે આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છીએ. ખબર પડે, પણ પ્રોગ્રેસ તમે આમ માપી ના શકો. પણ તમને છૂટાપણું રહે, એ છૂટાપણાને આધારે
તમને જે ઇન્ટરનલ પીસ અથવા હેપીનેસ છે એ ફીલ થાય, આઉટરનલ કશું ના થાય. સેપરેશન, જેમ આંખો બંધ કરીને સમાધિમાં કે કેવો આનંદ થાય છે. હવે આપણે બહારની કમ્પેર કરીએ તો કે ખબર પડે, એટલે હું લોકોને અંદરનો આનંદ અનુભવવા માટે સ્થૂળ દાખલો આપું છું. સાંભળજો બા, સ્થૂળ દાખલો કે કેવો અનુભવ થાય. દાખલા તરીકે 2 ભાઈઓ છે, બોથ બ્રધર. એક મોટો ભાઈ છે, એક નાનો ભાઈ છે. મોટા ભાઈને કર્મવશ 20 વર્ષની જેલ થઈ. નાનો ભાઈ એમને જેલમાં બારણા સુધી મૂકવા જાય છે. બરાબર છે. હવે ભાઈ તો મોટા ભાઈ તો જેલમાં જતા રહ્યા અને નાના ભાઈ તો બહાર છે. 20 વર્ષે નાનો ભાઈ મોટા ભાઈને લેવા જાય છે ગેટ ઉપર. હવે ગેટમાંથી જેવા બહાર નીકળે છે એ વખતે મોટા ભાઈને જે આનંદ થયો મુક્તતાનો એ નાના ભાઈને ના થાય. યસ કે નો? પણ એને ફિઝિકલ ફોર્મમાં કહી શકો? એ ફિઝિકલ એક્સપિરિયન્સ છે, એ ફિઝિકલ એક્સપિરિયન્સ છે, સારી વસ્તુ છે. એનો ફોટો પડે ના પડે. યુ ફીલ ઇટ, નોટ ટુ સી. તમે જોઈ શકો નહીં. એમ આ આપણી સ્થૂળ જેલ છે, પેલી અજ્ઞાનની જેલ છે. રિલેટિવ સત્યની માન્યતાની જેલમાંથી બહાર નીકળો એટલે જે ફ્રીડમનો અનુભવ થાય એ થાય. જેમ પેલી જેલ છે, આ તો રૂપક મેં આપ્યું. ખ્યાલ આવ્યો? રૂપક ખ્યાલ આવ્યો ને? એક્ઝામ્પલ મેં તમને આપ્યું, ખ્યાલ આવ્યો કે અનુભવ કોને કહેવાય? દાખલો આપ્યો. એને જે અનુભવ થાય 20 વર્ષ પછી બહાર નીકળીને, એ 20 વર્ષ જે બહાર હોય એને ના થાય. એમ જે લોકો સંસારમાં છે, જ્ઞાની પણ સંસારમાં છે, પણ જ્ઞાનીએ પોતે અજ્ઞાનના આવરણો ખલાસ કર્યા છે એટલે મુક્તતાનો અનુભવ કરે છે. એ અજ્ઞાની ના કરી શકે, કારણ કે એ અજ્ઞાનની જેલમાંથી, પ્રકૃતિની જેલમાંથી, અજ્ઞાન પ્રકૃતિ તો છે પણ પ્રકૃતિ સાથેનું અજ્ઞાન. શરીર હું છું, મન વચન કાયા મારા છે, જન્મ જીવન મૃત્યુ મારું છે, બાળપણ યુવાની ઘડપણ મારા છે, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, સુખ દુઃખ હું ભોગવું છું. એ માન્યતા જેને નથી એ અજ્ઞાનની જેલમાંથી કેવો છે? મુક્ત છે. એને જે અનુભવ થાય એ સંસારીઓને ના થાય. હવે ખ્યાલ આવ્યો? એ અનુભૂતિનો વિષય છે, એ એક્શનનો વિષય વિઝિબલ નથી. રિયલાઇઝેશન, મુક્તતાની અનુભૂતિ. અહીંયા અનુભૂતિ કોઈ એચિવમેન્ટ નથી. અનુભૂતિ રિયલની થાય છે. રિયલનો મતલબ છે નહીં. અત્યાર સુધી જે દેખાતું તું ટેમ્પરરી, એની અનુભૂતિ હતી. આ તો કાયમનું છે, એની અનુભૂતિ થઈ ગઈ. અને આ બહારની અનુભૂતિ કેવી છે? ક્ષણિક રહે ને પાછી બદલાઈ જાય. પેલી અંદરની અનુભૂતિ નોટ ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ. અંદરની તમારી જાગૃતિ ઉપર આધાર છે અને બહારની અનુભૂતિ સંજોગો ઉપર આધીન છે, તમારે આધીન નથી. પછી એક સારી સંસારમાં પૂછવું, વધારાની લક્ષ્મી કરડીને જાય, પણ અચાનક મૃત્યુ થાય અને સંયોગ મળ્યો ના હોય એ લક્ષ્મીનો ઉપયોગ કરવાનો, તો એ લક્ષ્મી કેવી રીતે કરડીને જાય? લક્ષ્મી આમ નથી કરડતી. લક્ષ્મી કરડે કવી રીતે કે મારી લક્ષ્મીને હું ઉપયોગ ના કરી શક્યો એ કરડે. કારણ કે ટાઇટલ તમે લગાવ્યું હતું ને, પડોશીના લક્ષ્મી છે એને વધે કે ઘટે કે કોઈ જાય તમને નથી થતું, કારણ કે ટાઇટલ નથી. લક્ષ્મી તો લક્ષ્મી છે. લક્ષ્મી કોઈની માલિકી છે એવું સ્વીકારતી નથી. તમે સિક્કો મારો છો ને. સિક્કો કોણ મારે છે? તમે. તો અસર કોને થાય? તમને. લક્ષ્મીને થવાની જ નથી ને. લક્ષ્મી તો ન્યુટ્રલ છે, પણ તમે માનો છો કે મારી છે એટલે તમે વાપરી શકતા નથી, માટે દુઃખ થાય છે. હવે ખ્યાલ આવ્યો? એટલે જ્ઞાનીઓએ, અત્યારે જ્ઞાની ભગવંતો જે છે
એ આપણા જૈન ધર્મમાં દીક્ષા લે ને ત્યારે લક્ષ્મી લૂંટાવે છે, કપડા બપડા બધું જ. એને વર્ષી દાન કહેવાય. શું કહેવાય? વર્ષી દાન. એ બધાનો ત્યાગ કરી દે અચ્છા. છે. એવું આપણા વ્યવહાર જીવનમાં પણ વર્ષીદાન શબ્દ નતો ખ્યાલ આવ્યો, પણ કયો શબ્દ હતો આપણો વ્યવહારમાં? જગત્યું કરવાનું. તમને ખબર હશે, શું કરવાનું? જીવતે જગત્યું શબ્દ સાંભળ્યો છે કે નહીં? ના. વર્ષો જૂનો, અત્યારે તે શબ્દ ઘૂસાઈ ગયો. જગત્યું મતલબ તમારી પાસે જે એક્સેસ વસ્તુ છે હવે જે જીવવાની છે તે સિવાય બધા સગા વાલા મિત્રોને આપી દીધી. તે કેટલાકને મર્યા પછી આપે, બધા લખીને ગયા હોય એટલે. અને કઈ પણ ડોનેશન કહો કે પરિવારને આપો કહો, જે કહો તે ઇટ્સ અ ગિફ્ટ કહો, તમારે જે કહેવું એ કહો, પણ આપીને જવું. કેટલાક લોકો જીવતે જગત્યું કરે કે ભાઈ હવે મને એવું લાગે છે હું 4-6 મહિનાનો મહેમાન. શશિકાંતભાઈ, બેટરી લો થઈ ગઈ. હા, 9 છે અત્યારે. મર્યા પછી એમ થાય મારા જીવતે છૂટતો નથી, એવા સંજોગ ના લાયા હોય તો પછી વિલ કરીને જાય કે મારા ગયા પછી આ મિલકતને આ રીતે બધાને આપજો. એટલે શું થાય કે મારો માલિકી પણ જીવતા શું થઈ ગયો? જતો રહ્યો. હવે આ આટલી મારી મિલકત નથી ગઈ, આ તો મેં વેચી નાખેલી છે. એટલે એટલું એટેચમેન્ટ શું થઈ ગયું મારું? એવી રીતે બીજો ઓપ્શન એવો છે કે જીવતા આપી જાઓ, મારા જીવતા એ જ બધી વસ્તુ જીવતા આપી જાઓ. મારે જરૂરિયાત છે એટલી રાખો, પણ બાકીને આપી જાઓ. એટલે મારે મળતી વખતે આટલી જ વ્યક્તિનો પરિગ્રહ, આટલા જ વસ્તુનો પરિગ્રહ છે, બીજાનો છે જ નહીં. એટલે એને હિન્દુસ્તાનમાં એને જગત્યું કહે છે. જીવતે જગત્યું એટલે જગતને આપીને જાઓ. જગત એટલે પછી XY છે, એ તમારા પડોશી હોય, મિત્ર હોય, સગાવાલા હોય. હા, પણ છેલ્લી ઘડી સુધી આપણે થોડીક લક્ષ્મી આપણા માટે રાખી એ તો મેં તમને કીધું તો ખરું, થોડી તો રાખવાની જ ને આપણે. અને કેટલી રાખવી એ ખબર ના હોય, પણ આપણી ભાવના હોય કે મર્યા પછી આ સારા કામમાં વપરાય. મેં તમને સાયન્સ કીધી કે શું કહેવાય એમ. એટલે કુદરતનો કાનૂન એવો છે કે તમારી પાસે આજે એવું જ્ઞાન નથી અંદર ભરતું કે તમે તમારી વ્યવહારથી માલિકીની વસ્તુની માલિકી છોડી શકો એવી તમારી ક્ષમતા નથી. તો પછી એનો મરતા સમયે ઓપ્શન આપે, એટલે કમસે કમ મરતા સમયે તો આટલું તમે ત્યાગ કરો. ક્યાં લખીને ત્યાગ કરો, ક્યાં જીવતા આપીને જાઓ. જવાનું તો છે જ. ઇટ ઇઝ અ મેટર ઓફ ટાઈમ. સારો ભાવ કરીએ કે આ સારા કામમાં વપરાજો અમારે. એવું નહીં, તમારો ભાવ તો સારા કામમાં વપરાય તો સારી વસ્તુ છે ને. પ્રશ્ન અહીંયા એટેચમેન્ટનો છે, એમાઉન્ટનો નથી અથવા ભાવનો નથી. આજે દાખલો આપું તમને, મારી પાસે 10 કરોડની મિલકત મારા નામે છે, બેંક કે એસેટ કે જે. હવે જ્યારે મારું માનો કે અત્યારે ડોક્ટરે કીધું કે હવે તમે 1 કલાક જીવવાના છો, તો મને કેટલું નુકસાન ફીલ થાય? 10 કરોડનું ને, કારણ કે 10 કરોડનો માલિક છું ને. મારા મગજમાં શું છે, મારી પાસે કેટલા છે? 10 કરોડ. તો જવાના કેટલા? અડધો કલાક પછી જતા રહેવાના ને બધા. હવે મારી પાસે માનો કે 1 કરોડ છે, તો કેટલા જવાના? 1 કરોડ. મારી પાસે 1 લાખ છે, તો કેટલા જવાના? હવે ખ્યાલ આવી ગયો? એ ભોગવટો. કારણ કે તમે જે રીતે મહેનત કરીને બચાવીને ભેગા કર્યા છે અને માલિકીનો સિક્કો માર્યો છે, એ એમને એમ જવાનો નથી. તમે મારેલો છે, નોટે નથી માર્યો. યસ કે નો? એ તમારે કાઢવા માટે આપણા ભારતીય સમાજમાં આવો રસ્તો બતાવ્યો છે. પછી દાન પુણ્ય, મંદિરોમાં આપે, પેલા બ્રાહ્મણને આપે, શુભ કાર્ય માટે આપે, સામાજિક સંસ્થાઓમાં આપે, ફ્રી હોસ્પિટલો જ્યાં ફ્રી સર્વિસ આપતા હોય ત્યાં આપે, ઘરડાઘરમાં આપે, કોઈ ગરીબને આપે, અપંગને આપે, આવી સંસ્થા હોય ને બધી એવી રીતે આપે. પણ જગતને એટલે સમાજને એવી જીવતે જગત્યું, જગત્યું એટલે જગતને આપી જાઓ. કારણ કે મળ્યું છે પણ અહીંથી જ, આપણે લઈને તો આવ્યા જ નથી. આ આપણામાં એક શુભ આશયથી આપણા વ્યવહારમાં મુકાયેલી એક પ્રક્રિયા છે, શુભ આશયથી. મનુષ્યોની દાદા ભગવાને જીવતા જગત્યું કર્યું હતું. દાદા ભગવાનની વાત કરું છું. એ ભાદરણ ગામમાં ગયા, બધાને બોલાયા અને બધાને વસ્તુ આપી. એમને જે કઈ આપી હતી, કોઈને પૈસા, કોઈને વાસણ વગેરે વગેરે. ભલે આપણા માટે તો એ કુદરતી રચના છે, પણ મેં તમને સેન્સ કીધી.
આપણે તો કરવું ના કરવું એ સબ્જેક્ટ જતો રહ્યો, પણ આવું જગતમાં કેમ ચાલે છે એનો આશય શુભ આશય છે કે કમસે કમ એટલો મોહ તો ઉતરે મરતી વખતે, એટલો મોહ હાથે મરે. ને ઘણા નથી કહેતા કે મરતી વખતે મારી મિલકત છે એવી જાગૃતિ રહે ને તો છેલ્લે સાફ થઈને આવે, રક્ષણ કરે. એવું આપણા વ્યવહારમાં કહેવાય છે. પહેલા જમાનામાં છે ને એવું કહેવત હતી કે પૈસા ક્યાં સાચવવાના, પેલા બેંકો નથી, ઘરમાં તો રખાય નહીં, ઘર બી એવા તૂટલા ફૂટલા હતા, ગમે તોડી શકે એવા, એવા કે પાકા મકાનો પહેલા નતા. તો એ લોકો શું કરતા હતા, એટલું માટલું બનાવે મેટલનું, અને પછી એમાં ચરું મૂકે અને પછી એને બાંધી દે અને જમીનમાં દાટે, 5 ફૂટ 10 ફૂટ દાટે, અને નક્કી કરે કે આ ખૂણા પાસે છે, એવું નક્કી કરવું પડે. પછી લે પણ બે પણ બધું કરી નાખે, પછી ખબર પડે નહીં કોઈ ઉપરથી ક્યાં છે. આવું કરે. બેંકો ને એવું કશું હતું નહીં ને. પછી જયારે કે છે કે જેને એ બહુ લોભ અને મોહ હોય એ વસ્તુનું, તો જયારે મરે ને ત્યાર પછી ત્યાં સાફ થઈને જન્મે. તે જેની સાથે હિસાબ હોય એને જ લેવા દે, બીજો લેવા જાય તો ડંક મારે, એવું આપણે કહેવાય. આ મનુષ્ય એની પણ પોસ્ટ કહેવાય ને, બધી પોસ્ટ કહેવાય આપણી. પોસ્ટ જ કહેવાય ને. કર્મ ભોગવવાનું સ્થાન. અમે ખસેડું છે દબાઈ જાય છે પાછા, પછી નીચે દાના પકડ. બસ પછી થોડું કરો, થોડું પગ નહીં આવે, થોડુંક જ કરો, બસ બસ. આયા ઓ અચ્છા, એટલે રિંગ વાગી. ખુરશી આપી તું વાંધો નહીં. એક જૈન મુનિનું મેં સાંભળ્યું હતું કે મનુષ્યમાં આવ્યા પછી પણ નિગોદમાં જવાય. ના જવાય, ના જવાય, અસૈદ્ધાંતિક વાત છે. સિદ્ધાંતિક નથી, પછી વ્યવહારમાં તો કોઈ જેને જે બોલવું હોય તે બોલે. સિદ્ધાંતિક નથી. વ્યવહાર રાશિમાં આવવું એ ડેવલપમેન્ટ છે. પછી નિગોદમાં ના જાય, ડેવલપમેન્ટ જતું ના રહે કોઈ દિવસ. બોલો. દીપકભાઈ અને નીરુમાના સત્સંગમાં સાંભળ્યું હતું કે સ્ત્રી પ્રકૃતિમાં લોભ ને કપટ વગેરે હોય છે, તો તેનો મોક્ષ જલ્દી નથી થતો. શું કીધું? સ્ત્રી પ્રકૃતિ માં કપટ હોય છે, લોભ હોય છે, તો એટલે એનો મોક્ષ જલ્દી ના થાય. આ એ ખલાસ કરવું પડે, લોભ અને કપટ, ત્યાર પછી થાય. એ તો ક્રોધ માન માયા લોભ બધું ખલાસ કરવું પડે. ખાલી એટલું લોભ જ નહીં, કપટ જ નહીં, બધું એ હોય ત્યાં સુધી કર્મ બંધાય ને જન્મ મરણ. ક્રોધ હોય તોય જન્મ મરણ થાય, લોભ હોય તોય થાય, કપટ હોય તોય થાય, માન હોય તોય થાય, માયા હોય તોય થાય, બધા રાગ દ્વેષ હોય તોય થાય. એક વસ્તુ થોડી છે, ફક્ત માયા એ કપટ વસ્તુ એવી છે કે જલ્દી માણસને ઓળખાતી નથી. ક્રોધ તો બીજો કે લોભે દેખાય, કપટ ના દેખાય. એટલું દેખાય. સચ્ચિદાનંદ बड़ा हो गए हैं, कई बार तो रोता था. આવો આવો બેટા. હેલો. ઊંઘમાંથી ઉઠેલા છે. બોલો.
ચાર્જ અહંકારમાં સામર્થ્ય ક્યાંથી આવે છે ને આ બધું આ સાઈડમાં રહેવું કે આ સાઈડમાં રહેવું ને એવું બધું સામર્થ્ય કેવી રીતે ચાર્જ અહંકારમાં હોય છે? શાનું સામર્થ્ય? હા પણ કે આ હું પ્રકૃતિ છું, હું નરેન છું, અથવા તો હું શુદ્ધાત્મા છું, એ બધું એનામાં કેવી રીતે પડે? એ તો જોવાનું જ છે ને. હા ક્રિયા ક્યાં છે એમાં? ક્રિયા ક્યાં છે? આત્મા સાથે એનું કોઈ કનેક્શન નથી તો એ એવું ભાવ કરે ને એવું કરે. આત્મા સાથે કનેક્શન નથી પણ આત્માની હાજરીમાં બિહેવ કરી શકે. આત્મા ના હોય તે હોય જ નહીં. આપણે એમ માનીએ કે આપણી ભીત ગરમ થઈ તો સૂર્યનારાયણ સીધો કરતો નથી ગરમ, પણ એ હાજરી ના આવે તો થાય. એ દાવો નથી કરતો કે મેં આ ભીત ગરમ કરી, પણ એની હાજરી તો થઈ ને. ખ્યાલ આવ્યો? એવી આત્માની હાજરીથી થાય. આત્મા પોતે કરતો નથી. આત્મા કરતો હોય તો પછી મોક્ષ એ નહીં કરે પાછો. એની હાજરીથી થાય છે સંજોગ. આત્મા ના હોય તો પ્રતિષ્ઠિત આત્મા હોય જ નહીં. પ્રકૃતિ ના હોય અને મળતું કહેવાય. શું કહેવાય? આત્મા ના હોય તો દેહ ના હોય, પ્રતિષ્ઠિત આત્મા એ ના હોય, પુરુષાર્થ કરનારો ના હોય અને પરિણામ ભોગવનારો ના હોય, જડ જ કહેવાય. આપણે મનુષ્ય પથ્થરની મૂર્તિમાં પ્રતિષ્ઠા કરી ભગવાનની. આ તો આ પ્રતિષ્ઠા કોણે કરી છે? પ્રતિષ્ઠિત આત્માની. પ્રતિષ્ઠિત આત્માની પ્રતિષ્ઠા પોતે જ અજ્ઞાનથી કરી. અજ્ઞાનથી પોતે પ્રતિષ્ઠિત આત્મા બનાવ નથી. પ્રતિષ્ઠા કરવાની પ્રક્રિયાને જ પ્રતિષ્ઠિત આત્મા કહેવાય છે. એ પ્રતિષ્ઠિત આત્મા એટલે નવી પ્રતિષ્ઠા કરો છો, નવા બર્થની. મારે હવે આ અવતારમાં તો ભલે આ ફાધર મધર મળ્યા, મારે આવા ફાધર મધર જોઈએ, આવા ભાઈ બહેન જોઈએ, આવી પ્રતિષ્ઠા કરે છે. કુદરત પછી શુદ્ધ આત્મા નથી કરતો ના, પ્રતિષ્ઠિત આત્મા કરે નથી છે. કરતો તો કોણે કરે? પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્માનું આપણે નામ કીધું લાઈવ અહંકાર. એ તો પ્રતિષ્ઠા કરે છે. આજે માનો કે હું વ્યવહારની વાત કરું. એક મિનિટ, આ વ્યવહારની વાત કરશે. માનો કે આપણે સોમપુરા, ખબર છે ને? સોમપુરા એટલે મૂર્તિને બનાવનાર આર્ટિસ્ટ જે મૂર્તિ બનાવે. હે? હા હા, મૂર્તિ. તો એને સોમપુરા ઊંઘી જાય ને એટલે નહીં તો પાછો રોશે. એનીવે, તો સોમપુરા મૂર્તિ બનાવે, બરાબર છે. હવે મૂર્તિ માનો કે કોઈએ ઓર્ડર આપ્યો નથી, પણ એને બનાવીને રાખી મૂકી છે. કદાચ ભવિષ્યમાં કોઈ લઈ જાય, કારણ કે એનું બેન શું કરે એટલે કે નાની કામ પ્રવૃત્તિ કરે એટલે મૂર્તિ બનાવી નાખી. માનો કે મહાવીરની મૂર્તિ બનાવીને મૂકી દીધી, બરાબર છે. હવે કોઈ વ્યક્તિને એમ લાગે કે મારે આ મંદિર બનાવીને એમાં મૂર્તિ મૂકવી છે, તો તૈયાર મૂર્તિ પેલો લેવા ગયો. હવે લેવા ગયો એટલે પેલા પૈસા આપી અને મૂર્તિ આપી દીધી પેક કરીને. એટલે પેલો મૂર્તિ લાવ્યો, પણ મૂર્તિ લાવ્યા પછી હવે એને ભગવાન તો કોણ કે? આ દુકાનથી હતી તો ઘેર લાવ્યો. હવે કે છે કે એને પ્રતિષ્ઠા કરો, પ્રાણ પ્રતિષ્ઠા. ત્યાર પછી એનું આખું સેલિબ્રેશન કરે, મૂર્તિને બેસાડે, મૂર્તિની નીચે પૈસા, સોનું, ચાંદી બધું નાખે. એ ભવિષ્યમાં આર્થિક જરૂર પડે તો અહીંથી કાઢી શકે. એ બધું પછી મૂર્તિ મૂકે. પછી જેની મૂર્તિ મૂકી હોય એનું આખું જીવન ચરિત્ર વંચાવવામાં આવે. એટલે હવે તમે રામની ચરિત્ર વાંચ્યા, મહાવીરનું જીવન ચરિત્ર વાંચ્યું. હવે મહાવીર પ્રતિષ્ઠિત થઈ ગયા કે આ મહાવીર જ છે. આપણે આમનું જીવન વાંચ્યું, આપણે એનું નાટક કરે, એના માટે ગુણગાન ગાય, ખ્યાલ આવે, બધું કરે, સેલિબ્રેશન સબ્જેક્ટ ટુ ધ મૂર્તિ, જે નામ હોય તે. અને ત્યાર પછી એ લોકો એવું કહે છે કે આંખોમાં અંજન આપે ત્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય. અને એ અંજન આપ્યા પછી આમ કાચ બતાવે મૂર્તિને તો કાચ તૂટી જાય, એવું આપણે કહેવાય છે. એટલે એ કાચ તૂટી જાય એટલે સમજણ કે પ્રતિષ્ઠા થઈ ગઈ. ત્યાર પછી એની આરતી પૂજા કરે, આરતી ઉતારે, બધું કરે. અને ત્યારથી એ પ્રાણ પ્રતિષ્ઠાથી મૂર્તિ ચાલુ થઈ ગઈ. હવે આ મંદિર કોનું છે? તો કે કૃષ્ણનું. મંદિર કોનું? તો કે રામનું. મંદિર કોનું? તો કે મહાવીરનું. પણ પ્રતિષ્ઠા કોને કરી? આપણે.
એ- ખ્યાલ એ- એવી એ- રીતે પેલામાં જેમ પ્રતિષ્ઠા કર્યા પછી આપણે એને ગોડ માનીએ છીએ એમ અહીંયા આગળ મારે કેવું ફ્યુચર જોઈએ છે નેક્સ્ટ બર્થમાં, મા બાપ, ભાઈ બહેન, પતિ પત્ની, બાળકો, સગાવાલા, મિત્રો, એજ્યુકેશન, પૈસા, એની આજે તમારે પ્રતિષ્ઠા કરવાની. એનું ફળ કુદરત આપે, રૂપક. આ પ્રતિષ્ઠા એટલે એટીટ્યુડ રાખવાનો, એવો એટીટ્યુડ, અંદર ભાવ, ભાવ, ઇન્ટેન્શન, ભાવને Attitude intention ના નહીં. કે ભાવને. ઇન્ટેન્શન. એટીટ્યુડ તો આને ક્રિયા હોય, બિહેવિયર. હા બરાબર. આ તો Attitude એવો નહીં. ભાવ કરે. હા, ભાવ. ભાવ બોલાય, ભાવ બોલાય, ઇન્ટેન્શન બોલાય, આશય બોલાય. બહાર દેખાય નહીં. સત્તાની તૃપ્તિની ગયા ભાવમાં પ્રતિષ્ઠા કરી હતી અત્યારે રૂપકમાં. હા, જે નીકળે છે તારે બીજી પ્રતિષ્ઠા કરશે તો બીજા ભાવનું બીજું નહીં આવશે. કરશે. આજની પ્રતિષ્ઠા આવતા અવતારનું રૂપક. આજનું રૂપક છે એ ગયા અવતારની પ્રતિષ્ઠા છે. એટલે બધું થયા જ કરે. પ્રતિષ્ઠા તો કરી નાખી છે. હવે એને રૂપક નાના સંજોગ કોણ આપે છે? કુદરત. એનું નામ કુદરતી રચના. આ મૂર્તમાં અમૂર્ત છે. હા, અમૂર્ત તરફ જાઓ, મૂર્ત તરફ નહીં. પછી પ્રતિષ્ઠિત આત્માને કાઢવો હોય તો એને આવું કે હું આ નથી, હું શુદ્ધ આત્મા છું. હા. તો પછી મૂર્તિ કેવી રીતે નવી બને? તમે આત્મા સિવાય કશું નથી તો પછી નવા ભાવ થાય નહીં, નવી પ્રતિષ્ઠા થાય નહીં, તો પછી જન્મ મરણ ના થાય. નિશ્ચય અને નિર્ણયમાં ફરક સમજાવો. સમા નિશ્ચય અને નિર્ણય. હું નિશ્ચય કરું છું, નિર્ણય કરું છું. નિશ્ચયનો મતલબ થાય કે એક વસ્તુને હું માનું છું કે હું શુદ્ધ આત્મા છું, એ મારો નિશ્ચય છે. નિર્ણય એટલે કોઈ પણ એંગલથી હું શુદ્ધ આત્મા છું, બાય ઓલ એંગલ્સ. ઓકે, હું શુદ્ધાત્મા છું. પછી કોઈ કે આ બોલે છે કોણ? તો કે બોલે છે પ્રકૃતિ છે, પણ હું શુદ્ધાત્મા છું. પછી કે આ વિચારે છે કોણ? તો કે વિચારે છે મન છું, પણ હું શુદ્ધાત્મા છું. ખ્યાલ આવી ગયો? પછી આ ક્રિયા કોણ કરે છે? તો ક્રિયા શરીર કરે છે, પણ હું શુદ્ધાત્મા છું. આ જન્મે છે કોણ? તો કે શરીર, પણ હું શુદ્ધાત્મા છું. મરે છે કોણ? તો શરીર, પણ હું શુદ્ધાત્મા છું. એટલે હું શુદ્ધાત્મા છું અને બાય ઓલ એંગલ્સ આઈ એમ અ પ્યોર સોલ. એટલે નિશ્ચય અને નિર્ણય. નિર્ણય એટલે ડિસિઝન થી, અને નિશ્ચય એટલે બેઝિક. કોઈ કે ભાઈ તમે નક્કી આટલી કર્યું. ચંદુલાલ છો, નક્કી કરો. એટલે તમે ખ્યાલ આવી ગયો કે ચંદુલાલ તમે થઈ ગયા. હવે તમને કોઈ એમ કે છે પણ આ કોણ છે? તો કે આ મારા ફાધર છે એનો હું દીકરો છું, ચંદુલાલ. આ કોણ છે? કે આ મારા મધર છે એનો હું દીકરો છું. ખ્યાલ આવી ગયો? એટલે આ કોણ છે? આ મારી બેન છે એનો હું ભાઈ છું. આ મારા ભાઈનો હું ભાઈ છું. ખ્યાલ આવી ગયો? તો આ બધા એંગલોથી પણ હું તો ચંદુલાલ જ છું. એમ અહીંયા હું શુદ્ધાત્મા છું, અને આ બધા એંગલથી પણ હું કેવો છું? હું તો શુદ્ધાત્મા જ છું. ભલે આના રિલેટિવ ના બધા વ્યૂ પોઈન્ટ છે, પણ હું તો શુદ્ધાત્મા છું. અને રિલેટિવ બધું ટેમ્પરરી છે, અને હું પરમેનન્ટ છું. એટલે નિશ્ચય અને નિર્ણયથી હું શુદ્ધાત્મા છું. આ રીતે. અકર્તા ભાવ એ સંવર છે. અકર્તા ભાવ અકર્તા ભાવે સંવર. સંવર. અકર્તા ભાવ એટલે સંવર. સંવર એટલે જાગૃતિ, સ્વ સ્વરૂપની જાગૃતિ, એટલે સંવર કહેવાય. અને પર સ્વરૂપની જાગૃતિ એને બંધ કહેવાય. સંવર પૂર્વક નિર્જરા અને બંધ પૂર્વક નિર્જરા. સંવર પૂર્વક નિર્જરા એટલે નવું બંધ ના પડે, અને બંધ પૂર્વક નિર્જરા એટલે જૂનું ઉકળ્યું અને નવું બંધ. આ બધી ધાર્મિક ટેકનોલોજી છે, શબ્દો છે બધા. ના પણ અમારે તો અમને પૂછે એટલે અમારે તો આપવો પડે જ. અમે એમ કહીએ કે કામનું નથી તો ના ચાલે. લોકો બધા ગુચાય. ડેફિનેશન લખી કાઢ્યા ને બધે. ના સારું, એમાં શું છે? પ્રશ્ન એ નથી કે તમારે કેટલું જાણવું છે. બરાબર. પ્રશ્ન એ છે કે તમને પઝલ છે તો સોલ્યુશનની જરૂર છે. શું કીધું? પ્રશ્ન એ નથી કે મેડિકલ સ્ટોરમાં કેટલી જાતની દવા છે, કેટલા પ્રકારની દવા છે, કેટલી કંપનીની દવા છે, કેટલા રોગોની દવા છે. એ ઇમ્પોર્ટન્ટ નથી તમારા માટે. તમારા માટે એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમને કોઈ રોગ છે, રોગ છે તો એ દવા એ દુકાન માટે તમારે કામની છે. બાકી બધી પણ એક પણ રોગ નથી તમારે એક કામની
પણ તમારે નકામી નહીં કહેવાની, તમારા માટે કામની નથી, બીજા માટે. હવે ખ્યાલ આવી ગયો? કોઈ એમ કે સ્વામીજી આટલા બધા પ્રશ્ન પૂછે તો આટલું તમને જ્ઞાન ક્યારે થશે? તમને કેમ મેં કીધું તમારા કરવાની જરૂર છે? પણ જેને અંદર ક્વેરી હોય એ તો પૂછે કે નહીં? જેને પઝલ હોય એને સોલ્યુશનની જરૂર છે, પઝલ નથી તો સોલ્યુશનની જરૂર નથી. યસ કે નો? એટલે એ રીતે સમજવાનું. બધા જ શાબ્દિક જ્ઞાન કે બધા જ એંગલનું જ્ઞાન બધાને જરૂરી છે એવું છે નહીં. પણ મને પઝલ છે તો સોલ્યુશનની જરૂર છે. હવે ખ્યાલ આવી ગયો? પઝલ નથી તો સોલ્યુશનની જરૂર નથી. આજે મને ટિકિટ મળી હોય, પોલીસ વાળા આપી હોય, તો હું ટ્રાય કરું કે ભાઈ કેમ કરીને ટિકિટના પૈસા મારે ના આપવા પડે, કોઈનું ઓળખાણ લાવો, ફોન લાવો, બધું કરવું. મારો ભાઈબંધ તો એને કોઈ લેવા દેવાનું, એને ટિકિટ જ નથી મળી. તો પ્રોબ્લેમ છે એને સોલ્યુશન લાવવાનું છે. જેને પ્રોબ્લેમ નથી એને એમ મને અંદર ઊભું થયું કે આનું મિનિંગ શું થાય એ મારે જાણવું છે. તો તમારે સોલ્યુશનની જરૂર, પણ મને ના ઊભો થયો. મને એમ થયું કે મારે જાણવાની જરૂર શું છે? મને ખબર છે હું શુદ્ધાત્મા છું, ના કુદરતી રચના છે, આ જાણવું જરૂર નથી, તો પઝલ બી નથી, તો સોલ્યુશનની જરૂર. હા એમ એટલે પણ જેને જાણવું છે એને ખોટું નહીં કહેવાનું, કારણ કે એનો પ્રશ્ન છે ને. ચાલો હવે એમનો પ્રશ્ન છે કે મને હજે ખાવું નથી, પણ આપણું પ્રશ્ન ખરો ખાવાનો. હવે કેમિસ્ટમાં 1000 દવાઓ છે, બધી નામ મને ગોખવા નથી, જરૂર નથી ને. હું તો કહું છું તમને, હું એ જ તમને હું કહું છું ને. આ જેને જરૂરિયાત છે એના માટે છે. આ દુનિયાની એક પણ વસ્તુ કોઈના માટે કમ્પલસરી નથી. કોઈ પણ વસ્તુ ખ્યાલ આવે? રાજપાટ, મહેલ, બંગલા, મોટર, ગાડી કશું કમ્પલસરી નથી. પણ કુદરત તમને આપે છે તમારા હિસાબથી. શું છે? અને એ હિસાબ ગયા અવતારનો અત્યારે શું થઈ જાય છે? પૂરો થઈ રહ્યો છે. હવે અત્યારે તમે શું બીજ નાખો છો કે મારે આના વગર નહીં ચાલે, તો પાછું એ બીજ પડશે. એટલે કુદરત તમને નેક્સ્ટ બર્થમાં ભેગું આપશે. હવે ખ્યાલ આવી ગયો? આવું છે. તમારી ડિમાન્ડ છે તો કુદરત સપ્લાય કરશે તમારા પુણ્યથી. ડિમાન્ડ નહીં હોય તો સપ્લાય નહીં કરે. તમારી માગ જ નથી તો કુદરત એ તમારા બીજનું ફળ આપે છે, એની મરજીથી નથી આપતા કશું. એટલે તમે જેટલું ચિત્રામણ કરશો એનું કુદરત રિઝલ્ટ આપશે. એમ નહીં, પણ આપણે શુદ્ધાત્મા થવું છે. આ શુદ્ધાત્મા છું અને મારે પાક પ્રાપ્ત કરો એ સમજવામાં આ બધા પ્રશ્નો ઉભા થાય છે ને વચ્ચે, એટલે હું આ બધું પૂછું છું. હું સમજી ગયો બા, પણ એટલે તમને હું કહું છું કે ગમે તે ઓબ્સ્ટેકલ છે આ બધા. હું સમજી ગયો. તમે ગમે તે કહો કે મારા ઘરમાં ટીવી છે $5000 ફ્રીજ છે $10,000, લાઇટો છે $1000, ટીવી છે, વોશિંગ મશીન છે, બધું છે. ખ્યાલ આવી ગયું? પણ બધા જીવતા ત્યાં સુધી છે, પાવર છે ત્યાં સુધી. પાવર નથી તો યસ કે નો? ડેટ છે બધું. એવી રીતે આની અંદર આજે મારી પાસે હું મકાનનો માલિક છું, સંપત્તિનો માલિક છું, સંબંધો મારા છે, સાધનો મારા છે, ડિગ્રી મારી છે, બધું છે, પણ આત્મા નથી તો કશું નથી. તો બધાનું સ્ત્રોત શું છે? આત્મા. પણ આ બધું કેમ ભેગું થયું? તો કે આત્માની હાજરીમાં માગેલી વસ્તુ તમને કુદરતે આપી. હવે નહીં માગો તો નહીં આપે, પણ આત્મા તો તેનો તે જ છે, માગો કે ના માગો. તો જયારે તમારે આ જગતમાં જીવતા તમે છો તે વખતે તમને એમ લાગે કે આત્માની અનુભૂતિ માટે આ જગતની એક પણ વસ્તુની મારે જરૂર પણ નથી અને મારી ડિમાન્ડ પણ નથી, તો કુદરત તમને આપશે પણ નહીં. એ તમારે આત્માની અનુભૂતિનો માર્ગ. જયારે બીજા કોઈ સબ્જેક્ટ જ રહેતા નથી ત્યારે તો આત્માની અનુભૂતિ થાય. બીજા સબ્જેક્ટો તમે એમાં ઊંડા ઉતર્યા વગર રહેવાના નથી. યસ કે નો? આવી રીતે છે. એ તમારી જ રિલેટિવ સત્યનો ઇન્ટરેસ્ટ એ તમને કુદરત રિલેટિવ સત્ય આપે છે. ઇન્ટરેસ્ટ નથી તો ભેગું પણ કરતી નથી. આત્માની તાલાવેલી લાગી હોય કે જલ્દી પ્રાપ્ત થાય મને, તો જલ્દી મોક્ષે જવાય, જલ્દી ઓબ્સ્ટેકલ ખલાસ થાય. હા, પણ એના માટે તો આ વિજ્ઞાનની જાગૃતિની જરૂર છે. કોઈ મન વચન કાયની ક્રિયાની જરૂર નથી. જાગૃતિ, ખાલી જાગૃતિ. આ બંધાયું છે અજાગૃતિથી અને ઉકલે છે જાગૃતિથી. બસ
એમાં કોઈ ક્રિયાની જરૂર નથી, ક્રિયા વાણી વિચારોની જરૂર નથી. જે દુનિયા આજે તમને દેખાય છે, જે દુનિયા આ 5 ઇન્દ્રિય તમે અનુભવો છો, એ દુનિયા તમને લાગુ છે કે મારા માટે શૂન્ય છે, કારણ કે આમાં મારું તો કશું છે નહીં અને હું આત્મા છું. એને આધારે આ પ્રક્રિયા તો બધું અનુભવે છે. તો પછી મારે આત્માની વેલ્યુ કરવી કે પ્રકૃતિ દ્વારા થતી અનુભવાથી દુનિયાની વેલ્યુ કરવી? ત્યારે હું પ્રકૃતિ અને દુનિયાની હાજરીમાં પણ આત્માની વેલ્યુ કરીશ તો કુદરત મને પ્રકૃતિ કે દુનિયા આપશે નહીં, કારણ કે મારે જરૂર નથી. ખ્યાલ આવ્યો? એમ છેલ્લા અવતારમાં તીર્થંકર રાજપાટ વૈભવ બધું જ હોય, પણ માંગણી નથી તો પછી એમ નહીં. દાદાજી કહે છે કે બધી જ ઉપાધિનું મૂળ હું આ તું છે. હા, કોઈની ભૂલ નથી, તારી ભૂલ છે. અને ભૂલ એટલી છે કે તું તારી સ્વતંત્રતા છોડી અને પારકામાં બેઠો. તારો સ્વભાવ જ અનંત સુખ વાળો છે. શું કીધું? પણ તું કે છે મને ખાવામાં સુખ લાગે છે, કપડામાં સુખ લાગે છે, તો બીજ ના ને કુદરત તને ફળ આપશે. તારી જ ડિમાન્ડ છે ને. પણ તને ખ્યાલ હોય કે સુખ એ તો મારો સ્વભાવ છે, ખોરવાની ક્યાં જરૂર છે? આ તો સુખ દુઃખ તો આને મળવાનું છે. હું માંગીશ તો મળવાનું કોને? આને. મારે તો ખાલી માનવાનું કે મને મળ્યું. કુદરત એટલી હોશિયાર છે કે તમે જે બીજ નાખો છો એનું ફળ પણ કુદરત એને બનાવેલા શરીરને જ આપે છે. સંબંધો આને જ આપે, સંપત્તિ આને આપે, સાધન આને આપે, સંજોગો આને આપે, બધું આને જ આપે છે. અને આને આપે છે એ બધું પાછું લઈ લેશે, કારણ કે ભોગવવા માટે આપ્યું. માલિક તો કુદરત જ રહેવાની. તમે ભલે મારું મારું બોલો, પણ માલિક પહેલા કુદરત હતી, અત્યારે કુદરત છે, અને તમારા ગયા પછી પણ કુદરત જ રહેવાની છે. તમારું કઈ ચાલવાનું નથી. તમે જેટલું સમજી જાઓ એટલું આ દુનિયામાં રહેવા છતાં મુક્તતાની અનુભૂતિ કરી શકો, અને જેટલું નહીં સમજો એટલી બંધનની અનુભૂતિ કરશો, જેને આપણે માયા કહીએ છીએ. શું કહીએ છીએ? છે નહીં છતાં લાગે છે. શું કીધું? છે નહીં છતાં લાગે છે. ખ્યાલ આવ્યો? વિચાર કરો. હવે તો ડિજિટલ કરન્સી આવી ગઈ. હવે તો ખાલી આંકડા છે, કરન્સી જતી રહી. આંકડા જ છે ને બધી રમત છે ની જ બધી. આમાં આંકડા ઘટ્યા ને આમાં આંકડા, એમ જ છે. પણ માયાની ઝાડ જુઓ કેવી છે. મોહ હેરાન કરે છે. મોહ અને મોહનો સેમી પાર્ટ માલિકી. મોહ તો ખરો જ. ક્રોધ માન માયા લોભ બધામાં મોહ તો કોમન હોય. ઓનર ડુઅર અને સફરર નથી. ઓનર ડુઅર ને સફરર એનું એક નામ અજ્ઞાન, એનું એક નામ દેહાધ્યાસ. દેહાધ્યાસ, આ દેહાધ્યાસ ને કાંડ છે ને. હું માલિક છું, હું કરનારો છું, હું ભોગવનારો છું. આ 3 વસ્તુનું એક નામ અજ્ઞાન ઇઝ ઇક્વલ ટુ દેહાધ્યાસ. શ્રીમદ રાજચંદ્ર કહ્યું ને, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા. દેહાધ્યાસ એટલે આ 3 વસ્તુ, કરતા ભોગતા ને માલિકી પડું, એનું નામ દેહાધ્યાસ. તો એમણે 4 લોકોને જ્ઞાન આપી દીધું. શું નામ બોલે? શ્રીમદ રાજચંદ્ર. એમણે 4 લોકોને અને પોતે છેલ્લે બોલ્યા કે મારું નામ ભૂલી જાઉં છું. શ્રીમદ રાજચંદ્ર. શ્રીમદ રાજચંદ્ર નથી મારું. રાજચંદ્ર પણ છેલ્લે બોલ્યા કે નથી ગયું હજુ. એટલે એમને એ તો જ્ઞાની હતા, એટલે એમને કબૂલ કર્યું કે ભલે હું આત્મા છું, એ મને જ્ઞાન થયું છે ને હું બીજાને આપું છું પણ ખરું, પણ હું શ્રીમદ રાજચંદ્ર છું એ 100% મારા મગજમાંથી હજુ નીકળ્યું નથી. એટલે પાછો બીજો જન્મ એમને. અફસોસ કરો. એટલા જ્ઞાની હતા, પણ એ ચોખ્ખા હતા એટલે એમને કબૂલ કર્યું. બીજાને આપી શકે પણ પોતે પાસે જ્ઞાન તો આપી શકાય ને. જ્ઞાન એટલે જે રસ્તા ઉપર ચાલ્યા હોય રસ્તો ના બતાવી શકાય? બસ એ ક્યાં કે છે પૂર્ણ થઈ ગયો છું, પણ જે સાચા રસ્તા ઉપર જેટલો ચાલ્યો હોય બીજાને બતાવે તો ખરો જ નથી એમ.
પછી એ ચાલે કે ના ચાલે? બીજાને જ્ઞાન મળી જાય એનાથી અને એ રહી જાય. સંપૂર્ણ નથી થયું. જ્ઞાન તો સાચું જ હતું ને એમની પાસે. એમને જેટલું જ્ઞાન અનુભવ્યું એ સાચું, પણ સાથે જે કાચું રહી ગયું એ પછી આગળ એમને પૂરું કરવું પડશે. એટલે 100% હું રાજચંદ્ર છું એ મનમાંથી ગયું નહીં. હું શુદ્ધાત્મા છું એ તો ભાન રહ્યું એમને, પણ સાથે આ ભાન રહ્યું. 100% ગયું નહીં. એવી રીતે એટલે એમને પ્રયત્ન કર્યો તો પ્રયત્નમાં ફેલ ગયા એમ. એટલે એમને તો આવડા મોટા જ્ઞાની હતા એટલે એમને સાચું કહી દીધું. નહીં તો આ વખતે એમ કહે કે ના ના અમને તો અનુભવ થઈ ગયો છે આત્માનો, એવું એ કહે. પણ સાચા જ્ઞાની એવું ના કહે, અને ના કે એ સારું કહેવાય. તો જ લોકોને ખબર પડે કે આટલી દશાએ પહોંચેલો વ્યક્તિ પણ 100% દેહાધ્યાસથી મુક્ત થઈ શકતો નથી. તો આપણે કઈ ચમત્કારિક ભાષામાં લેવાની જરૂર નથી. આપણે પણ ઘણા ઇન્ટરનલ એફર્ટની અવેરનેસની જરૂર છે. કે ચમત્કાર ના રહો, કોઈ માથે હાથ મૂક્યો થઈ ગયું એવું માનવાની જરૂર નથી. કરતા ભાવ એટલે સંવર. સંવર એટલે હા, સંવર એટલે નવ ના બંધાય છે. કરતા ભાવ એટલે બંધ, નવું બંધ પડે. મેં કર્યું, હું કરવું એ જ અજ્ઞાનતા, એનાથી નવો બંધ પડે. અને અકર્તા ભાવ તો પછી નવો બંધ ના પડે. ક્રિયા છે પણ કરતા ભાવ નથી. કરતા ભાવ એ જ્ઞાન કહેવાય, એનાથી બંધ પડે. તો આ બધું કર્યા પછી આપણને ગેડ બેસે બરાબર. શેની કે હું શુદ્ધાત્મા છું એની મારે ગેડ બેસાડવી છે. ગેડ કહેતા હોય છે ને કે નિશ્ચય પાક. હા, એ ઘેર બેસવું એટલે શું કહેવાય કે એ લોંગ પ્રોસેસ છે, લાંબી પ્રક્રિયા છે. એ લાંબી પ્રક્રિયાની અંદર એંગલો બહુ છે. એ એંગલોમાં કેટલાક એંગલોમાં રહે કે હું શુદ્ધાત્મા છું, કેટલાક એંગલોમાં એ અવસ્થાનું મહત્વ કહી જાય એટલે એટલું તમારું કાચું રહી ગયું. જે એંગલમાં તમને આમ છૂટું રહી ગયું કે નહીં આ કુદરતી રચના છે, હું શુદ્ધાત્મા છું, તો એ ક્લિયર થઈ ગયું. પણ જે અવસ્થામાં એવું ના રહ્યું, ના પણ આ તો મારે કરવું જ પડે ને, ખ્યાલ તો અંદર થયું, એ કાચું રહી ગયું. એ શુદ્ધાત્માને કઈ કરવાનું હોય જ નહીં ને, પ્રકૃતિ કરવાનું તો કોણ ના પાડે છે? પણ તમે પ્રકૃતિમય થઈ ગયા ને બિલીફથી, એટલું કાચું પડી ગયું. જ્યારે મનુષ્ય શ્વાસ પણ પોતાની મરજીથી લઈ શકતો નથી તો પછી બીજું શું કરી શકે? પણ માની બેઠો છે અજ્ઞાન માન્યતાથી, બસ. અને એનો માર ખાય છે માન્યતાનો. વેદાંતમાં કહ્યું છે કે જગત મિથ્યા, આ જીવ બ્રહ્મથી અપર નથી. એટલે જીવ એટલે પ્રતિષ્ઠિતાત્મક. જીવ એટલે શરીર, જળ પ્રકૃતિ. જીવ એટલે જે જન્મે છે, જીવે છે, મરે છે એ જીવ. જે જન્મતો નથી, જીવતો નથી, મરતો નથી એ શિવ. અને જીવ અને શિવની વચ્ચે પ્રતિષ્ઠિત આત્મા છે કે જે નવું સર્જન કરે છે. ખ્યાલ આવ્યો? શિવ ના હોય તોય સર્જન ના થાય, જીવ ના હોય તોય સર્જન ના થાય. બે જોઈએ. જીવ અને શિવ બે હોય અને અજ્ઞાનતા હોય તો નવું સર્જન થાય. ભમરડો છે, માનવ જીવન ભમરડો છે. એમનું બહુ પદ હું વાંચું છું. એમનું ભમરડો એટલે શું? ભમરડો એટલે દોરી નાખીને વીટેલું પછી ફરે જાય. તમને ખબર ભમરડો? તમને ખબર? ઓકે. હવે આને ભમરડો કીધો, અને શું કીધું? માનવ જીવનને ભમરડો કીધો. એની સિમિલરી આપી. ખ્યાલ આવ્યો? બટ ધ સિમિલરી ઇઝ કરેક્ટ જો આપણને સમજાય તો. દાખલા તરીકે ભમરડો લાકડાનો છે, નીચે અણી લોખંડની છે. પછી એને માણસ હાથમાં લઈ અને જ્યારથી શું કરે છે? વીટે છે. વીટ્યા પછી શું કરે છે?
જમીન ઉપર ફેંકે છે. હવે માણસ અને ઝાડ આની પાસે છે અને ભમરડો ક્યાં છે? જમીન ઉપર. હવે ભમરડો શું કે છે? હું કેવો મારી સ્વતંત્ર શક્તિથી ફેરું છું. છે કોઈ ફેરવનાર? યસ કે નો? ફરે તારે કેવો છે કોઈ એને ટચ કરે છે? કોઈ નથી કરતું. એવી રીતે આને ભમરડો કીધું. આ ભમરડો ગયા અવતારના કર્મની ઝાડથી કુદરત ફેરવે છે. ફેરવનાર કુદરત, ઝાડ તમે નાખી છે. શું કર્યું છે? ઝાડ તમારી, ફેરવનાર કુદરત અને ફરનાર પ્રકૃતિ. હવે આ પ્રકૃતિ શું કે છે? હું કેવું સ્વતંત્ર ફરું છું. અલા પણ જો ઝાડ અને કુદરત ના હોય તો આ મશીન ફરે? એટલે એને ભમરડો કીધું. ખ્યાલ આવ્યો? ટોપ્સ, TOPS, ટોપ્સ. સિમિલરી આપ્યું કે જેમ પેલો ભમરડો સ્વતંત્ર ફરે છે પણ ખરેખર સ્વતંત્ર નથી. ફેરવનાર અને ઝાડનો પાવર છે. એમ અહીંયા પણ આ ભમરડો લાગે કે મારી પાસે કોઈ કનેક્શન નથી, પણ કર્મની ઝાડ છે અને કુદરત ફેરવનાર છે. એ ના હોય તો આ ભમરડો કઈ કરી શકે? આ કુદરત ધારે તારે એનો શ્વાસ પણ બંધ કરી શકે. યસ કે નો? કારણ કે પાવર એની પાસે છે, પણ અત્યારે કુદરત એની સાથે એટેચ નથી. એટલે લાગે છે હું કેવો સ્વતંત્ર છું, પણ સ્વતંત્ર છે નહીં. યસ કે નો? એનું નામ ભ્રાંતિ. અને માટે જ્ઞાનીઓ કે છે કે આ જીવન છેલ્લા શ્વાસ સુધી તારે કઈ પણ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે તું પ્રોગ્રામ લઈને આવ્યો છું. શું કામ ચિંતા કરે છે? કાલે શું કરવા થવાનું છે એના માટે સંજોગોની શક્તિ કુદરત આપવાની જ છે. તારા વિચાર પ્રમાણે નહીં થાય, તારા હિસાબ પ્રમાણે થશે. અને હિસાબ શું છે ખબર નથી, પણ કુદરત હંમેશા ન્યાય સ્વરૂપ છે, અન્યાય કરવાની નથી. માટે તું એનો બોજો રાખ નહીં. ખ્યાલ આવ્યો? બધા જ સંજોગો એની મેતે જવા માટે આવે છે અને દરેક સંજોગો એનું લાઈફ લઈને આવ્યા છે. સારા પૂરા થાય અને ખરાબ પૂરા થાય. એની સાથે આપણું લાઈફ પણ પૂરું થાય છે. આ કુદરતી પ્રક્રિયામાં આપણે ઊંડા ઉતરવાની જરૂર નથી. ટેમ્પરરી તો છે પણ આપણા હાથમાં નથી. આપણે ઊંડા ક્યારે ઉતરીએ કે આપણા હાથમાં હોય તો, પણ છે નહીં. તમે માનો કે ફાઇનાન્સમાં કામ કરતા હો, ફાઇનાન્સમાં કોઈ મોટી કંપનીને તમે ગાઈડ કરતા હો એના બેનિફિશિયરી માટે, અને તમારી સૂઝબૂઝ અને આવડત પ્રમાણે જ તમે એને ગાઈડ કરતા હો. હવે તમે આવું કરો, આવું કરો, આવું કરો. એમાં એવું બને કે 5-10 તમે એને 10 પ્રકારના અલગ અલગ ગાઈડન્સ આપ્યા હોય, એમાં 5 સક્સેસ જાય અને 5માં ઊંધું એ પડે. પણ તમારા હાથમાં નથી. તમારો ઇન્ટેન્શન બેડ નથી. ખ્યાલ આવ્યો? પણ તમે જે ગાઈડ કરો છો એને જે પેલો ફોલો કરે છે એની પાછળ તો કેટલા બધા સંજોગો કામ કરે છે. તો કુદરત તો આટલા મ્યુચ્યુઅલ પ્રયાસોથી રિઝલ્ટ લાવે છે. કોઈ એક ટ્રાન્ઝેક્શન થી રિઝલ્ટ આવતું નથી. હવે ખ્યાલ આવી ગયો? તમને એમ લાગે કે મેં આ સ્ટોક માર્કેટનો સ્ટોક લીધો $5 બરાબર છે, એટલે મારું તો ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે? $5. પણ 5ના 500 કરવા કે 5ના 0 કરવા એ કુદરતનું કામ છે. હવે ખ્યાલ આવી ગયો? એમાં તમારું ચાલશે એનું નામ તમારા કર્મ. પોતાના પાપ પુણ્ય પ્રમાણે. ખ્યાલ આવ્યો? એવું એટલે બધું એના હાથમાં છે. માટે કીધું કે તમારે એને જોયા જ કરો. શું કીધું? આપણે જોયું, વાંચ્યું ને? તમે જોયા જ કરો ચંદ્રરાજ શું કરે છે. ઊંડા ઉતરશો, તમે પ્રતિક્રમણ કરો, સામાયિક કરો, શક્તિ માગો, આવું નહીં કરવાનું. આવું કઈ પણ તમારે એડિશનલ કહેવાની જરૂર નથી. ચંદ્રરાજ જે કરે છે એને છૂટા રહીને જોયા કરો. આ જ કીધું છે ને આપણે બી એ જ કહીએ છીએ. પણ એને એ લાગે છે કે પણ કર્યા વગર તો થાય. આવું ભ્રાંતિ ભરાઈ ગઈ છે. ખ્યાલ આવ્યો કે પાછા ઘણા દાખલા આપે. સ્વામીજી ભૂખ લાગી હોય તો પછી ખાવાનું માગવું પડે, અને ખાવું પડે ને કર્યા વગર થાય. પણ મેં કીધું ભૂખ લાગી છે એટલે ખાવાનું આપનાર, ખાવાનું આપે છે તે, ખાવાનું ખાય છે તે. એમાં તું કઈ જગ્યાએ છું? આજ તો મિકેનિકલ છે.
તો એનાથી કેવો છું? જુદો છું. તું માને છે કે હું કહું છું એ તો ભ્રાંતિ છે. શરીર ખાય છે, કોણ ના પાડે છે? પણ શરીર કુદરતનું છે, સંજોગો કુદરત આપે છે, શક્તિ કુદરત આપે છે. તારું ક્યાં છે? કઈ તું ખાય છે એને પચાવીને લોહી બનાવવાનું કામ પણ કુદરત કરે છે, તું નથી કરતો. એટલે માણસને આ બધું બ્રોડ વિઝન થી સમજાય ને ત્યારે ખ્યાલ આવે કે એવરીથિંગ ઇઝ હેપન. માટે એનો બોજો રાખવાનું કે અતિ વિચાર કરવાની જરૂર નથી. જે પૈસા ગયા, પૈસા આવ્યા, કોઈ બધું, મરી બધું. ગયું, કોઈ જીવ બોન્ડ થયું, બધું એમાં એ નહીં થવાનું. તમારે ઓબ્ઝર્વર વિધાઉટ ઓપિનિયન. એક વસ્તુ છે સિમ્પલ, બધા માટે કોમન છે કે જ્યારે કોઈ પણ જીવ આ દુનિયામાં જન્મે છે, કોઈ પણ રામકૃષ્ણ મળે છે, બધા ત્યારે કશું લઈને આવતા નથી. એ બધા માટે નિયમ કેવો છે? એક જ સરખો છે, હોલ યુનિવર્સ. અચ્છા, જેટલા લોકો મરીને જાય છે એ કશું લઈ જતા નથી. આ બંને નિયમ બધા માટે કેવા છે? એક જ સરખા છે ને, જુદા જુદા છે. તો વચ્ચે તમને જે મળે છે એ જતું રહે છે. એક તો હિસાબ છે. તમારું હતું નહીં બોન્ડ થયા, કોઈ મિલિયનર ના ઘરમાં બોન્ડ થયા તો એ લઈને જ આવે કહેવાય. ના, એવું કોણે કીધું? મિલિયનર ના છોકરો હોય પણ એને શું કર્યું? એને તો ખાલી જન્મ જ થયો ને. તો પછી કેમ આમ કરું છું? લઈને આયા કોને કહેવાય? ફિઝિકલી. એના ફાધર પાસે મિલકત છે એનો હિસ્સો મળે, મેં એને શું કર્યું? લઈને એટલે ફિઝિકલી નહીં પણ તો પછી તો એ તો પાપ પુણ્ય કે છે. તો ભિખારીને શું ગુનો કર્યો? તો ભિખારીને કશું ના મળ્યું. એનો ગુનો શું? ગુનો કર્મ જ છે ને, કર્મ જ છે ને. એક અહીંયા અબજોપતિના ઘેર જન્મ્યું, એક ભિખારીને ઘેર જન્મ્યું. તો જન્મતાની સાથે બે શું મહેનત કરી? કોઈ નહીં. બંનેને કર્મનું ફળ જ મળ્યું ને. એટલે અત્યારે ફિઝિકલમાં તો કશું લાયા નથી. પણ એક અબજોપતિના ઘેર જન્મ્યું કારણ કે પુણ્ય છે, ને એક ભિખારીના જન્મ્યું કારણ કે પાપ છે. હવે ખ્યાલ આવી ગયો? એમ અબજોપતિના ઘેર જન્મ્યો હોય તો જાય તારે કશું લઈ જવાનું નહીં, પાછું ભિખારી નહીં જવાનું. એટલે બિગિનિંગ અને એન્ડ બધા જીવોના કેવા છે? સરખા છે. અને બાકી બધું છે એ કર્મના ખેલ છે. અને એમાં માણસ ફસાયો છે. શું છે? એક જ્ઞાની બીજા જ્ઞાનીને ઓળખી શકે? જ્ઞાની ઓળખી શકે, ઓળખી શકે. જ્ઞાની તો ઓળખી શકે, એની પાસે દ્રષ્ટિ હોય ને. જ્ઞાનીને ઓળખી શકવું અઘરું છે. જ્ઞાનીનું એની પાસે દ્રષ્ટિ છે ને. જ્ઞાનીને દ્રષ્ટિથી જ ઓળખવાના છે, બહારના દ્રશ્યથી ઓળખવાના નથી. આપણે દ્રશ્યથી ઓળખવા જઈએ છીએ એટલે ફેલ જઈએ છીએ. આપણે જ્ઞાનીની વ્યાખ્યા કરી છે કે આવા હોય તો જ્ઞાની કહેવાય. એક ક્રાંતિ છે. જ્ઞાની એટલે જ્ઞાન દશા. યુદ્ધ કરતા હોય તો જ્ઞાની કહેવાય, રાજપાટ ભોગવતા હોય તો જ્ઞાની કહેવાય, હજારો રાણીઓ હોય તો જ્ઞાની. જ્ઞાનને એને શું લેવા દેવા છે? આને આધારે જ્ઞાન નથી. જો આની અવસ્થાના આધારે જ્ઞાન નથી. જ્ઞાન એ ઇન્ટરનલ સ્ટેટસ છે કે જે બાળે પણ બળતું નથી, અને આ તો બળી જવાનું છે. તો આની સાથે જ્ઞાન દશાને કમ્પેર ના થાય. માટે જ્ઞાની જલ્દી ઓળખી શકાતા નથી. ચામડાની આંખોથી જ્ઞાની કે તો ચામડાની આંખોથી નહીં, અંદર સમજથી. હા, સમજણથી. એટલે એ સમજણ તમારી કેળવાયેલી હોય તો ઓળખાય ને. તમે આમ જોવા જાવ તો આ તો ભગવા પહેરતા નથી, આ તો માળા પહેરી નથી, આ તો આપણી જેમ સંસારમાં રહે છે, ઘરમાં રહે છે. આવા જ્ઞાની હોતા હશે? થાય ને માણસ. તો જ્ઞાન એ દશાનો પ્રશ્ન છે. એમ કૃષ્ણ ભગવાન જ્ઞાની હતા તો દશા હતી એમની, હતા તો સંસારી રાજપા ભોગવ્યા. રામ જ્ઞાની હતા, મહાવીર જ્ઞાની હતા, પણ બહારથી કેવી રીતે ઓળખાય? એક ફિઝિકલ ફોર્મ છે કે નોન ફિઝિકલ. તમે બહારથી ઓળખવા જાવ તો શું થાય? રામે રાવણની ફેમિલીને ખલાસ કરી નાખી તો કોઈ એને જ્ઞાની કે બહારથી? કે આટલું જુલમ કરવાની શું જરૂર હતી? જવા દીધી હોય તો શું વાંધો હતો? એવું ના કે બધી કે ના કે જ્ઞાની હતા જવા દેવામાં શું વાંધો હતો? પણ એ ખબર ના પડે કે એના હાથમાં નથી ને, હિસાબ છે. શું છે? રામ સીતા ને રાવણ નો હિસાબ છે. એમાં રામે કઈ ના કરી શકે, પપેટ છે.
મન વચન કાયા શું છે? પપેટ. કંટ્રોલ એન્ડ ગવર્ન બાય લો ઓફ નેચર. આને જે કંઈ કરવાનું છે એ કરવું જ પડે, ઓપ્શન નથી. બસ મનથી જે વિચારવાનું છે, વાણીથી બોલવાનું છે, વર્તનથી જે કરવાનું છે, એમાં આની પાસે ઓપ્શન નથી. તો હિસાબ કઈ રીતે બંધાય નેક્સ્ટ જન્મ માટે? આપણે ભાવથી. આપણે બંને ભાવથી. પણ ભાવ એક્ઝામ્પલ ભાવ એક જ્ઞાન છે, એ ક્રિયા નથી. હું એવું ભાવ કરું છું કે તમને બહુ સારું થાય, કે તમને બહુ સમજી પૈસા ગયું, મળે, whatever. સમજી ગયું. અને આપણે નેક્સ્ટ જન્મમાં ફ્રેન્ડ્સ બને, હમ એવો ભાવ બને, હમ એ સેટ થઈ જશે નેક્સ્ટ જન્મમાં. થાય ને. તમારો ઇન્ટેન્શન સારો હોય, ઓફકોર્સ ગેરંટી એ થઈ જાય. હમણાં હું તમને એક વાત કરું કે તમને ખ્યાલ આવશે, તમને તો ખબર જ હશે. આ ઇસ્કોન, શીલ પ્રભુપાદ અમેરિકા આવ્યા હતા. ઇસ્કોનની સ્થાપક કોણ છે? શીલ પ્રભુપાદ. ઇસ્કોન જુદું થયું, હરે રામ હરે કૃષ્ણ, અને રામ અને કૃષ્ણના મંદિરો જુદા પાસે. ઓકે, ઇસ્કોન આખો ધર્મ જ જુદો થઈ ગયો, પંથ જ જુદો થઈ ગયો. તો અહીંયા શીલ પ્રભુપાદ આવ્યા હતા અને એમને પુસ્તક લખ્યું હતું. અહીંયા કરી નામ ભૂલી ગયો હવે, આજે છે એના પુસ્તકો જ ચાલે છે. તો એક અમેરિકન, હવે એનું બધું નામ બી ભૂલી ગયું, એક અમેરિકનને લાગ્યું કે આ માણસ બહુ સુંદર કામ કરી રહ્યો છે એટલે મારે એને હેલ્પ કરવી જોઈએ. આ જે જ્ઞાન છે એને ફેલાવવા માટે, એટલે પોતે એની મિલકતના મોટા ભાગના પૈસા એના માટે ખર્ચ્યા. મંદિરો બનાવ્યા, પુસ્તકો છપાઈ, બધા ફોલોઅર્સને જમાડ્યા, ભેગા કર્યા, ગામડે ગામડે ફરવાનું કીધું, પૈસા હું આપીશ. નાવ યુ અન્ડરસ્ટેન્ડ? એટલે આ ઉપર ભેગો કયા આધાર થયો? ગયા અવતારનું. હવે ખ્યાલ આવી ગયો? અબજોપતિ તો બહુ હોય, બધાને ભાવ ના થાય ને. હવે ખ્યાલ આવી ગયો? એક જ વ્યક્તિ ઉઠાઈ લીધા એમને. પછી તો ભલે સપોર્ટિંગ મળ્યા, પણ પેલા પાયોનિયર તો જોઈએ ને, એકડો કરનારો. એ તો પહાડ ઉપર રહેતા હતા, લખતા હતા સામાન્ય ઘરમાં. એ ખબર પડી ગઈ, પણ એટલે નહીં, એટલે આજનું રિઝલ્ટ આવ્યું કે ગયા અવતારના બીજથી આવ્યું, એમ કહું છું. ભાવ કરું છું કે એનું રિઝલ્ટ નેક્સ્ટ બર્થમાં. હા, તો એવા ભાવ તો હજારો લોકો સાથે કર્યા, હજારો નેક્સ્ટ જન્મમાં આવે ને, ઇન્ટરેક્શન થાય. આવે. પણ એ કામ કુદરતનું છે ને સાહેબ. એ ખબર પડી ગઈ. આજે મારો દાખલો આપો તમને. એક વ્યક્તિ જે તમે જિંદગીમાં એને જોઈ નથી, મળ્યા નથી, અને તમારે કોઈ રિલેશન પણ નથી, પણ કુદરતી તમને એરપોર્ટ ઉપર ભેગી થઈ ગઈ. પછી એને કીધું તમારે કઈ ફ્લાઇટમાં જવાનું છે? ઇનોસન્ટ તમે કીધું કયા ફ્લાઇટમાં? ઓકે, આપણે સાથે જઈએ, મારે ફ્લાઇટમાં જવાનું છે, બરાબર. હવે એ વ્યક્તિ છે, એ વ્યક્તિ કોઈ જગ્યાએ એનો મોબાઈલ ભૂલી ગઈ ચા નાસ્તો કરતા, અને તમે આગળ ચાલ્યા. પછી ખબર પડી કે ઓહો, હું તો મોબાઈલ ભૂલી ગયું છું. હવે એને પગે ખોડ ખા પડી. તમે શું કહ્યું? લાવો, તમે આપશો, હું લઈ આવું તમારા માટે. હવે હેલ્પ કેમ કરી? તમારે કોઈ લેવા દેવા નથી. આ હેલ્પ કરવાની હતી એટલે કુદરત તમને ભેગા કરે. આપણે શું કહે છે કે મેં હેલ્પ કરી, તારે કુદરત શું કહે છે આ તારો હિસાબ હતો એટલે ભેગો થયો, અને તે હેલ્પ બી કરી નાખી. પ્લેનમાં પણ બેઠા, પછી ઉતરી ગયા, પછી જિંદગીમાં ફેરથી ક્યારે મળતા પણ આટલો જ હિસાબ હતો. એ લેડીએ ઇન્ટેન્શન એવું કર્યું કે જો એ ગયા અવતારનું પણ એનું આજે રૂપક આવ્યું. લેડીએ પછી તમે મને ફોન આપી દીધો, મેં ઇન્ટેન્શન કર્યું કે તમે મારે હેલ્પ કરવી છે, લોકો ફેલાય, આ વિજ્ઞાન ટૂંકમાં ફેલાય, એના માટે મારાથી જે થાય બધું કરવું, એમ એવો ભાવ કરો. યા, અને તમે પુણ્યશાળી તો કુદરત તમને લક્ષ્મી પણ એવી આપે. નેક્સ્ટ જન્મમાં તો એવું જ હોય ને, બીજનું ફળ નેક્સ્ટ જન્મમાં લે. ને અત્યારે જે ફળ દેખાય છે એ કયા અવતારનું છે? એટલે સારા જ ભાવ કરો. હવે આઈડિયલી તો સેપરેશન રાખવાનું, એ તો આઈડિયલી તો સેપરેશન. તો ના ખાય તો સારા ભાવ. સારા ભાવ આપણે એટલા માટે કીધું સાહેબ કે આઈડિયલી સેપરેશન છે, પણ આપણી પાસે હજુ 100% સેપરેશન રહે એવી આપણી પાસે દશા ઉત્પન્ન થઈ નથી. તો સબસ્ટિટ્યુટ કે એના કરતા થોડું લોવર પણ સારા ભાવ, એટલે નેક્સ્ટ પદમાં સંજોગો પણ સારા મળે અને મારા પાસે જ્યાં હોય ત્યાંથી આગળ જઈ શકીએ. સ્ટેપ બાય સ્ટેપ. ધેટ્સ ઇટ. ધેટ ઇઝ અવર ઇન્ટેન્શન. એટલે આ જગત કલ્યાણનો જે ભાવ કહીએ છીએ ને આપણે, કે જેમાં લોકો જગત કલ્યાણ એટલે કે એવું નહીં કે કોઈને સત્સંગ કરવો, પણ સત્સંગ કરવો, સત્સંગ કરાવવો, સત્સંગ માટે ભેગા કરવા, સત્સંગ માટે આયોજન કરવું, આપણું જગત કલ્યાણના ભાવનું નિમિત્ત જ છે. સારા ઇન્ટેન્શન સારું રાખવા. તો આ બધું વે ટુ કહેવાય. ખ્યાલ આવ્યો?
એક હાથે ક્યારે તાલી પડે નહીં. આજે કૃષ્ણ ભગવાનને પણ જો અર્જુન ના મળ્યો હોત પ્રશ્ન પૂછનારો તો ગીતા બહાર પડત? ભલે ને જ્ઞાની હતા તો કોઈ પણ કાર્ય માટે નિમિત્ત જોઈએ છે ને બધાને. એક અગર સમરી ટેક અવે હોય તમે જે કહ્યું કે સારા ઇન્ટેન્શન એટલે વન સ્ટેપ હા. અલ્ટિમેટલી તો સેપરેશન એ તો ફાઇનલ. યસ યસ યસ. પછી ગુડ ઇન્ટેન્શન, સેપરેશન, પછી ગુડ ઇન્ટેન્શન. હા. હવે આપણે પ્રાર્થના કરી લઈએ, કારણ કે પેલા બધા ઇન્ડિયા જે રૂપિયા છૂટા પડે ને બચારા.